હર હર મહાદેવ. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. મિત્રો, હું છું આચાર્ય સંગીત શુક્લ અને આ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે સમજીશું કે શનિ મહારાજ ન્યાયના દેવતા, ન્યાયાધીશ તેવા શનિ દેવતા 13 જુલાઈ 2025ના રોજ વક્રી અવસ્થામાં આવી રહ્યા છે અને તે આવનારા 139 દિવસ માટે, સમય ઘણો લાંબો છે, 139 દિવસો માટે વક્રી અવસ્થામાં જવા જઈ રહ્યા છે. તેના કારણે 12 રાશિના જાતકો માટે તેની શું અસર થશે, સારી ખરાબ કે પછી તમારે શું ઉપાય કરવાના છે, તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરશું. તો મિત્રો, વિડીયોના અંત સુધી જોરથી બન્યા રહેજો. અને જો આ વિડીયો તમે આજે જોઈ રહ્યા છો, ચેનલને પણ આજે જોઈ રહ્યા છો, તો આચાર્ય સંકેત શુક્લ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. કારણ કે જ્યોતિષ, વાસ્તુ, સ્પિરિચ્યુઅલ, સાયન્સ લગતા ઘણા વિડીયોઝ, ઘણી માહિતી અને પ્રેડિક્શન્સ પણ હું તમને આપતો રહેતો હોઉં છું. સૌથી પહેલાં આપણે તે સમજીએ કે વક્રી ગ્રહ છે શું. મિત્રો, વક્રી ગ્રહ એ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ષડબળ એટલે કે 6 પ્રકારના બળો કહેવામાં આવે છે. તેમાંનું આવે છે એક ચેષ્ટા બળ. એટલે કે જ્યોતિષશાસ્ત્ર તો આને બળ કહે છે, તો પછી વક્રી ગ્રહને શા માટે ખરાબ ગણવામાં આવે છે? મિત્રો, આ જગ્યા પર તો આપણે ભૂલ કરીએ છીએ. આપણે જ્યોતિષશાસ્ત્રનું અધૂરું જ્ઞાન મેળવીને કોઈ પણ ગ્રહ વક્રી અવસ્થામાં હોય, અસ્ત અવસ્થામાં હોય છે, તો આપણે તેને ખરાબ માની લઈએ છીએ અને પછી આપણી જન્મપત્રિકાને, આપણા જીવનને આપણે કોસીએ છીએ. મિત્રો, આજના વિડીયોમાં આપણે ફક્ત પોઝિટિવ વાત કરશું. હા, નેગેટિવ પાસા પણ સમજીશું, પરંતુ તે પોઝિટિવ રીતે કયા પ્રમાણે આપણને મદદ કરી શકે છે તેના વિશે ચર્ચા કરવાના છે. તો મિત્રો, વક્રી અવસ્થામાં જ્યારે પણ શનિ દેવતા આવે છે તો વક્રી ગ્રહ ચેષ્ટાબળ તે કહે છે જ્યોતિષશાસ્ત્ર, બૃહદ પરાશર હોરાશાસ્ત્ર અનુસાર કે જ્યારે પણ કોઈ ગ્રહ વક્રી અવસ્થામાં આવે છે તો તે પોતાની જાતને, પોતાના સેલ્ફને પ્રૂવ કરવાનું તે કામ કરતા હોય છે. એટલે કે કોઈ વ્યક્તિ છે કે જેને મહત્વ નથી આપવામાં આવતું, આપણે તેને ઇગ્નોર કરી રહ્યા છે, તો તે કયા પ્રમાણે પોતાની જાતને પ્રૂવ કરવાનો પ્રયત્ન કરે છે. તમે પણ કરી જ રહ્યા છો ને ઘણી વખત, ઓફિસમાં કે ઘરમાં કે કોઈ પણ જગ્યા પર. તે જ પ્રમાણે આવનારા 138 દિવસ 13 જુલાઈ 2025 થી 28 નવેમ્બર 2025 શનિ મહારાજ તમારી જન્મપત્રિકામાં જે સ્થાનમાં હશે અને તેના સાથે તેની દ્રષ્ટિ પણ જ્યાં જ્યાં થતી હશે તે તમામ સ્થાનોને લગતી તમને નાની મોટી તકલીફ આપશે. તેનું કારણ તે છે. તકલીફ હું કેમ બોલી રહ્યો છું? તમને કહેશો કે ગુરુજી, તમે તો શરૂઆતમાં પોઝિટિવ વાત કરી હતી. તકલીફથી તો પોઝિટિવ વાતની શરૂઆત થશે. એટલે કે તમને તેને લગતી થોડીક તકલીફ આપશે. તેના કારણે તમે તેના વિશે વિચારશો કે અરે, લાઈફનો આ જે કામ હતું તે તો હું કરી જ નથી રહ્યો, મારે આના પર થોડું કામ કરવું જરૂરી છે. આ પ્રમાણે શનિદેવ વક્રી અવસ્થામાં તમને થોડીક તકલીફ આપીને તે વસ્તુ તમે સારી કરી દો આ 138 દિવસમાં, જેના કારણે આવનારા ઘણા સમયમાં તમને તે તકલીફ ન થાય તે કરતાં શીખવાડવાના છે. પરંતુ આપણે તો શનિ મહારાજને ફક્ત ન્યાયના દેવતા ગણીને આપણે તેમને ફક્ત ખરાબ બોલવાનું જ કામ કરે છે. મિત્રો, શનિ મહારાજ તમને અણધારી સફળતા આપી શકે છે. તે વાત હંમેશા તમારે મગજમાં રાખવી ખૂબ જરૂરી છે. શનિ મહારાજના થકી જ તમામ જે સક્સેસફુલ લોકો છે તે સક્સેસફુલ થઈ રહ્યા છે. તો ચલો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ અને શરૂઆત કરીએ મેષ રાશિના જાતકોથી. મેષ રાશિના તમામ જાતકો તમારી જન્મપત્રિકા અનુસાર એટલે કે તમારી ચંદ્ર કુંડળી અનુસાર શનિ મહારાજ 10મા અને 11મા સ્થાનના માલિક થઈ રહ્યા છે અને તે તમારી જન્મપત્રિકાના 12મા સ્થાનમાં ગોચર કરતા આવનારા 138 દિવસ માટે વક્રી થઈ રહ્યા છે. 12મું સ્થાન કે જે ખર્ચાઓનું સ્થાન છે, સાથે તમારું જે બેંક બેલેન્સ છે તેને પણ તે સૂચવે છે. એટલે બેંક બેલેન્સ નીલ થવાનું, ઓછું થવાનું પણ તે સૂચવે છે. સાથે તે હોસ્પિટાલિટીનું પણ સ્થાન છે, એટલે કે હોસ્પિટલના ધક્કા પણ તે કરાવી શકે છે. એટલે જો મેષ રાશિના તમામ જાતકો હવે આ તમામ કડીઓને હું જોઈન કરું તો શનિ મહારાજ તે તમને તમારા બેંક બેલેન્સને કટ ઓફ થતાં રોકવા માટે આ 138 દિવસમાં શીખવાડવાના છે. એટલે કે તમને સૌથી સારામાં સારા ઇન્વેસ્ટર કયા પ્રમાણે શું રિસર્ચ કરીને મારે ઇન્વેસ્ટ કરવું જોઈએ, કયા પ્રમાણે મારા પૈસા બચાવવા જોઈએ તે તમને શીખવાડવાના છે. તેનું કારણ તે જ છે કે આમદની 98ની ખર્ચા રૂપિયા. આ 138 દિવસ માટે તેવું થવાનું છે કે ઇન્કમ કરતાં બમણા ખર્ચા થશે. એટલે તે તમને સૂચવશે કે તમારા જીવનમાં જે જરૂરી છે તે જ વસ્તુ પર તમારે પૈસા યુઝ કરવાના છે. જો એ જગ્યા પર નહીં અને બીજી બધી વસ્તુ પર, એટલે કે તમારું ઇન્કમ 10,000 20,000 છે અને ભાઈ તમે તો iPhone 17 એરની લાઇનમાં ઊભા છો, તો શનિદેવ ત્યાં તમને ફટકાર આપશે કે ભાઈ જેટલી કેપેસિટી છે ને તેટલો જ આપણે ખર્ચો કરવો જરૂરી છે. આશા રાખું છું મારા એક્ઝામ્પલ તમને સમજાશે. તેથી મેષ રાશિના તમામ જાતકો તમારે આ 138 દિવસ માટે તમારા ખર્ચા પર ખૂબ કંટ્રોલ રાખવો જરૂરી રહેશે. તમારે તેના વિશે પ્લાનિંગ કરવું પડશે. 12મું સ્થાન કે જે તમારા બેડરૂમનું પણ સ્થાન છે, તમારા ઘરનું પણ સ્થાન છે, તો તેના કારણે તમને થશે કે મારા બેડરૂમમાં કંઈક મારે ચેન્જ કરવો છે, આ મને નથી મજા આવી રહી.
આ જ ખોટો ખર્ચો છે. આ થવાથી તમારે બચાવવાનું છે. હા, તમે એફોર્ડ કરી શકો છો તો જેટલે તમારું બજેટ હોય તે પ્રમાણે તમે કરો, કારણ કે અચાનક અવારનવાર ખર્ચા તો આવવાના જ છે. સાથે તમારું કે તમારા ફેમિલી મેમ્બરના કોઈને પણ સ્વાસ્થ્યના કારણે, હેલ્થ ઇસ્યુઝના કારણે તમારે અવારનવાર હોસ્પિટલના ખર્ચા, દવાઓના ખર્ચા, હોસ્પિટલના ધક્કા, તમામ વસ્તુ થઈ શકે છે. હવે હું શા માટે કહી રહ્યો છું? કારણ કે તમારા તો જન્મપત્રિકાના 12મા સ્થાનમાં થઈ રહ્યું છે, પરંતુ શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તે તમારા સેકન્ડ હાઉસ કે જે તમારું ફેમિલી વેલ્યુઝનું સ્થાન છે તેના પર દ્રષ્ટિ થઈ રહી છે. એટલે ફેમિલી મેમ્બરને પણ સ્વાસ્થ્યની તકલીફ આવી શકે છે. સપ્તમ દ્રષ્ટિ તેમના તમારા 6થા સ્થાનમાં થઈ રહી છે. 6થું સ્થાન તો ઓલરેડી રોગ, ઋણ અને શત્રુનું છે. રોગની આપણે વાત કરી, શત્રુની જો આપણે વાત કરીએ તો આ 138 દિવસ માટે તમને તમારા છુપા શત્રુઓ ખૂબ વધારે તકલીફ આપી શકે છે. તેઓ ક્યાંક ને ક્યાંક તમારાથી જેલસ થઈને તમારી ખોટી અફવાઓ ફેલાવીને તમને નીચું બતાવવા માટે, તમારી છબીને ડાઉનગ્રેડ કરવા માટેના પ્રયત્નો ખૂબ વધારે કરી શકે છે. તે વાતની તમારે કાળજી રાખવાની છે કે તમારે કોઈના પણ સામે આર્ગ્યુમેન્ટ નથી કરવાના. જો તમને કંઈક વાત જાણવા મળે કે તમારી આ વાત થઈ રહી છે તો ત્યાં સીધા પહોંચી જાઓ અને વાત કરો કે મારા વિશે શું વાત થઈ રહી છે. આ પ્રમાણે તમારે થોડીક આ બાબતે કાળજી રાખવી પડશે. ઋણ એટલે કે લોનની વાત કરીએ તો આ 138 દિવસ માટે જો તમે કોઈક પણ લોનની પ્રોસેસ કે કંઈ પણ કરવા જઈ રહ્યા છો તો તે લોનને પૂરી કરવામાં તમને તકલીફ થઈ શકે છે. એટલે જો 138 દિવસના સમયમાં શનિદેવના વક્રી અવસ્થાના સમયમાં જ જો તમે તે ઋણ તમે તમારા જીવનમાં લાવશો, લોન લેશો, ઓબ્વિયસલી શનિદેવ તેને પૂરી કરવામાં તમને થોડુંક વધારે મથામણ કરી શકે છે. હવે ફક્ત લોન પૂરી કરવાની જ વાત નથી. જો તમે લોન માટે એપ્લાય કર્યું છે તો પણ તેમાં ડીલે ચાલી રહ્યું છે. આ પ્રમાણે તે તકલીફ પડી શકે છે. શનિદેવની જે 10મી દ્રષ્ટિ છે તે તમારી જન્મપત્રિકાના, ત્યારબાદ 7, 8, 9 અને 10 તમારી જન્મપત્રિકાના 9મા ભાવમાં થઈ રહે છે કે જે તમારા પિતાનું સ્થાન છે, તમારા ધર્મનું સ્થાન છે, તમારા ભાગ્યનું સ્થાન છે. તમને લાગી શકે છે કે મારું ભાગ્ય, મારું લક મને સાથ નથી આપી રહ્યું અને ફક્ત જીવનમાં ડિલે થઈ રહ્યું છે. હવે તો હું લકી જ નથી રહ્યો, મારા જેવું અનલકી વ્યક્તિ કોઈ જ નથી. આ પ્રમાણેના વિચારો તમને આવી રહ્યા છે. તેજથી તો તમારે બચવાનું છે. તમારા પિતાના સ્થાન પર પણ તે દ્રષ્ટિ કરી રહ્યા છે. પિતા સાથે કોઈક ને કોઈક બાબતે અનબન, મન મોટાવ વધારે થઈ શકે છે. તો આ તમને તમામ વસ્તુઓ મેષ રાશિના જાતકો મેં તમને સમજાવી દીધી છે કે તમને આ તકલીફ થઈ શકે છે. હવે તે તમામમાંથી તમારે કયા પ્રમાણે બચવાનું છે તે તમારે પ્લાનિંગ તો કરવાનું છે. ફાઇનાન્સ હોય, હેલ્થ ઇસ્યુઝ હોય કે પછી કોઈ લોકો જેલસ થતા હોય કે તમારા પિતા સાથેના સંબંધ હોય, તે તમારે કાળજી રાખવાની રહેશે. સાથે 9મું સ્થાન જે છે તે નાની મોટી યાત્રાઓનું પણ છે. જો તમે યાત્રા કરવા જઈ રહ્યા છો, યાત્રાની વાત કરી રહ્યો છું, સાથે ટ્રાવેલિંગ પણ તે યાત્રામાં જ આવતું હોય છે, તો તેમાં પણ તમને તકલીફ વધારે જણાઈ રહી છે. તમારા પ્લાનિંગના આધારે તમે તે તમામ લોકેશન ન જઈ શકો કે પછી ફ્લડના કારણે કે વરસાદના કારણે કે વેધર ઇસ્યુઝના કારણે પણ તે તકલીફ થઈ શકે છે. તે વાતની કાળજી રાખવાની છે. હવે આ તો વાત થઈ ગઈ તમને તકલીફ આવવાની છે, પરંતુ ઉપાય શું કરવાનો છે? મિત્રો, મેષ રાશિના તમામ જાતકો તમારી જન્મપત્રિકાના 10મા અને 11મા સ્થાનમાં શનિદેવ રિપ્રેઝન્ટ કરતા હોવાથી રુદ્ર અવતાર એટલે કે મહાદેવનું દરરોજ જ તમારે શુદ્ધ જળથી અભિષેક કરવાનો છે. ઓમ નમઃ શિવાય કે રુદ્રાષ્ટકમ આ મંત્રનો જાપ કરતાં કે એ શ્લોકનો પાઠ કરતાં જો મહાદેવ પર તમે અભિષેક કરશો તો શનિદેવનું જે રેટ્રોગ્રેડ જે થવા જઈ રહ્યું છે, શનિદેવ જે વક્રી અવસ્થામાં થવા જઈ રહ્યા છે, તેમાં તમને સુડીનો ઘા 100થી જઈ શકે છે. મિત્રો, હું ફરીથી બોલી રહ્યો છું, શનિદેવ જે ઘા કરવાના છે તે કરવાના છે, પરંતુ જે સુડીનો ઘા છે તે 100થી ટાંકણીથી આપણે લઈ જઈ શકીએ છીએ. તેથી મહાદેવના તમારે જેટલું બને તેટલું સાનિધ્યમાં તમારે વધારે રહેવાનું રહેશે. અને ઓલરેડી શ્રાવણ મહિનો તો આવી જ રહ્યો છે ને. હવે આપણે આગળ વાત કરીએ કે વૃષભ રાશિના તમામ જાતકો તમારા માટે શનિદેવ વક્રી અવસ્થામાં કે જે 138 દિવસ માટે એટલે કે 13 જુલાઈથી 28 નવેમ્બર સુધી તમારા માટે કેવા પરિણામ લઈને આવી રહ્યા છે તેના વિશે ચર્ચા કરશું. વૃષભ રાશિના તમામ જાતકો તમારી ચંદ્ર લગ્ન કુંડળીના આધારે શનિ દેવતા તમારી જન્મપત્રિકાના 9મા અને 10મા સ્થાનમાં વિરાજમાન થઈ રહ્યા છે અને તે હાલમાં 138 દિવસ માટે તમારી જન્મપત્રિકાના 11મા સ્થાનમાં એટલે કે લાભ ભુવનમાં, ઈચ્છા પૂર્તિના ભુવનમાં વક્રી થવા જઈ રહ્યા છે. હવે આ સમય દરમિયાન તમે જોશો ને તો 11મું સ્થાન જે છે ને તે તમારી જન્મપત્રિકા અનુસાર તમારા રિલેટિવ્સ એટલે કે કોઈ પણ તમારા સિબ્લિંગ્સ હોય કે ખાસ કરીને તમારા મિત્રોને રિપ્રેઝન્ટ કરે છે. તો આ સમય દરમિયાન તમને તમારા રિલેટિવ્સ, તમારા મિત્રોના જે એકચ્યુઅલ જે તેમના કલર્સ છે, તેમના રંગ છે ને તે દેખાઈ શકે છે કે જે કહે છે કે તું તો મારો ભાઈ છે, તું તો મારી બહેન છે, તું મારા માટે ખૂબ જરૂરી છે.
આ 138 દિવસમાં શનિ મહારાજ તે પ્રમાણેનું ફિલ્ટર તમારી લાઈફમાં લગાવી દેશે કે જે એકચ્યુઅલમાં તમને સાથ આપી શકશે આવનારા 10 વર્ષ 15 વર્ષ કે લાઈફ ટાઈમ સુધી. તે જ મિત્રો તમારા સાથે રાખશે ને તમારું ફ્રેન્ડ સર્કલ કે તમારું રિલેટિવનું સર્કલ સિબલિંગ્સ જે છે તે ક્યાંક ને ક્યાંક ઓછું કરી રહ્યા છે અને જરૂરિયાતમંદ લોકો જરૂરિયાતમંદ મિત્રો જ તમારી સાથે રહી રહ્યા છે. આ પ્રમાણે શનિદેવ તમારા ઉપર પોઝિટિવ ઇમ્પેક્ટ કરી શકે છે. શનિદેવની જે ત્રીજી દ્રષ્ટિ જે છે તે તમારા લગ્ન પર ફર્સ્ટ હાઉસ પરથી રહે છે. તમારે ખાસ કરીને તમારી થિંકિંગ કેપેસિટી પર ખાસ કાળજી રાખવાની છે. એટલે કે શનિદેવ પેશન્સના ગ્રહ છે, ધીરજતાના ગ્રહ છે. તમારે કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં ખૂબ બારીકાઈથી તે તમામ વસ્તુને તમારે ચકાસવાની છે. તમે જો ડિટેલિંગમાં તે જાણકારી મેળવીને પછી ડિસિઝન લેશો તો તમે પાછળ નહીં પડો. મિત્રો, શનિદેવ એક મોટી ઉંમરના વ્યક્તિ છે, એટલે કે યુ હેવ ટુ એક્ટ લાઇક અ મેચ્યોર ગાય. તમારે કોઈ મેચ્યોર વ્યક્તિના જેમ કે ઉતાવળિયા ડિસિઝન લેવાથી બચવાનું છે. શાંતિથી કોઈ પણ ડિસિઝન પર જવાનું રહેશે. સાથે હું તમને તે પણ કહી રહ્યો છું કે આ સમય દરમિયાન શક્ય બને તેટલું આધ્યાત્મિકતા તરફ, મેડિટેશન, યોગાસન તરફ તમે જો વળશો તો શનિદેવનું આ વક્રી અવસ્થાનું જે ગોચર છે તમને ખૂબ સારું ફળ આપવાની જઈ રહ્યા છે. કારણ કે ફ્રેન્ડ્સ અને ફેમિલીથી તો તમે દૂર જ ડિટેચ થવા જઈ રહ્યા છો અને તમારે ફક્ત પોતાના પર ધ્યાન આપવાનું છે. 7મી દ્રષ્ટિ શનિ મહારાજની તમારા પંચમ સ્થાન પર આવી રહી છે. પંચમ સ્થાન કે જે તમારા લવ રિલેશનશિપનું છે અને સાથે સાથે પંચમ સ્થાન તમારા બાળકનું અને સ્ટુડન્ટ્સ એટલે કે એજ્યુકેશનનું પણ છે. તો શનિ દેવતા તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાન પર 7મી દ્રષ્ટિ કરતા હોવાને કારણે જે લોકો લવ રિલેશનશિપમાં છે તો લવ રિલેશનશિપમાં મોટી તકલીફ પણ થઈ શકે છે. જો તે પાત્ર તમારા લાયક નથી કે તમે તેના લાયક નથી, તમારા બ્રેકઅપ થવાના પૂરેપૂરા સંજોગો બની રહ્યા છે. તે તમારા સારા માટે જ થવાના છે. શનિદેવ કરે તે સારાના માટે જ કરવાના છે. તમારું બાળક કે જે એજ્યુકેશન કરી રહ્યું છે તેને પણ એજ્યુકેશનમાં ભણવામાં ધ્યાન નથી લાગી રહ્યું, બીજી પ્રવૃત્તિઓમાંથી વધારે ધ્યાન જવા જઈ રહ્યા છે. તે પ્રમાણે તમને શનિ મહારાજ ફળ આપી શકે છે. જો તમે જાતે સ્ટુડન્ટ છો તો તમને ભણવામાં ખૂબ વધારે ઈચ્છા નથી થઈ રહી, તે પણ જણાઈ રહ્યું છે. તેથી તમારે ફોકસ રાખવું ખૂબ જરૂરી છે. શનિદેવની જે 10મી દ્રષ્ટિ છે કે જે તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાન પર જઈ રહી છે. હવે અષ્ટમ સ્થાન જે છે તે સ્પિરિચ્યુઆલિટી સાથે જોડાયું છે, આકસ્મિકતા સાથે જોડાયું છે. તમે જોશો કે તમારું જ્યોતિષ, વાસ્તુ આ પ્રમાણેની કે કોઈ પણ ધાર્મિક પુરુષો, ધાર્મિક ગ્રંથો કે કોઈ પણ પ્રમાણે હિસ્ટોરિકલ 5મું સ્થાન હિસ્ટ્રીને પણ જણાવે છે. તો 5મા સ્થાન અને 8મા સ્થાન પર દ્રષ્ટિ હોવાના કારણે તમારું જે વલણ જે છે તે કોઈને કોઈ હિસ્ટ્રી બાબતે કે ધાર્મિક ગ્રંથો બાબતે વાંચવા માટે કે મારે બીજું કંઈક નવું કરવું છે લાઈફમાં, આ તો હું કરી જ રહ્યો છું, મારે કંઈક બીજું નવું કરવું છે. આ પ્રમાણે તે શનિદેવની જે 10મી દ્રષ્ટિ છે તે તમને તમારી લીગ છે, તમે જે કામ કરે છે તેનાથી સ્પિરિચ્યુઅલ સાયન્સ તરફ તમને વધારે લઈ જઈ શકે છે. તેથી તમારે જો તમે તેટલું તેમાં આધ્યાત્મિક ઉન્નતિ કરી શકો, જેટલા મંત્ર જાપ કરી શકો, કંઈ પણ કરી શકો તો તે તમારા માટે ખૂબ સારું સાબિત થઈ શકે છે. પરંતુ વૃષભ રાશિના જાતકો અષ્ટમ સ્થાન કે જે કોઈ પણ રીતે આકસ્મિકતાને દર્શાવે છે. હું તેમ નથી કહેતો કે તમારો અકસ્માત જ થશે, પરંતુ 138 દિવસ વાહન ચલાવવા પર કાળજી રાખવાની રહેશે. તો તમને સુડીનો ઘા સોયથી જઈ શકે છે. તમારે ટ્રાફિક સિગ્નલોને પણ નિયમોનું પાલન કરવાનું છે. તેમ નથી વિચારવાનું કે ચલો રાતના 12 વાગ્યા છે, ટ્રાફિક સિગ્નલ ભલે રેડ છે, કોઈ જવાનું નથી, હું નીકળી જાઉં. અચાનક જ કોઈ આવીને તમને ટક્કર પણ લગાવી શકે છે ને આવું થયું પણ છે. ઘણા વિડીયોઝ અવેલેબલ છે ને સોશિયલ મીડિયા પર. તમારા સાથે એ વસ્તુ ન થઈ જાય તેની કાળજી રાખવાની છે. તેથી તમારા જે કંઈ પણ નજીકના નિયર એન્ડ ડિયર જે હોય છે વૃષભ રાશિના જાતકોને આ વિડીયો શેર કરવાનું ન ભૂલશો. તેથી વૃષભ રાશિના તમામ જાતકો તમારા માટે કેટલાક અંશો સુધી લોકોના તમને ઇમેજ તો બતાવશે, પરંતુ બાઉન્સ બેક કરીને પાછા આવવાનો સમય પણ શનિ દેવતા તમારા માટે લઈને આવી રહ્યો છે. તેથી તમારા માટે હું શુભ ગણી શકું છું આ સમયને. ફક્ત હવે મેદાનમાં ઉતરો અને આગળ વધો. જે કાળજી રાખવાની કહે છે તે કાળજી રાખો. ઉપાય શું કરવાનો છે? ઉપાય તરીકે તમારે એક વાત ધ્યાનમાં રાખવાનું છે કે તમારે હનુમાન અષ્ટકના પાઠ જે છે તે તમારે કરવાના છે. બજરંગ બાણનો પાઠ પણ તમે કરી શકો છો. મનમાં તમારે તે ચાલ્યા કરતા હોય કોઈ પણ દોહો તેનું કે કોઈ પણ જે વાક્ય છે કે ઓમ ચમ ચમ ચપલ ચલંતા, ઓમ હનુ 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 હનુમંતા, આ પ્રમાણે કોઈ પણ જો તમને બજરંગ બાણનું કંઈ પણ શબ્દો કે કંઈ ચાલે છે ચાલ્યા કરવા દો તેને તમારા મનમાં. તે જ તમને જીવનમાં ખૂબ આગળ વધારવા માટે 139 દિવસમાં મદદરૂપ થશે. આગળ આપણે વાત કરીએ તો મિથુન રાશિના તમામ જાતકો માટે શનિદેવનું આ વક્રી અવસ્થાનું જે ગોચર છે 138 દિવસનું, એટલે કે 13 જુલાઈ 2025 થી
28 નવેમ્બર 2025 આ 138 દિવસમાં તમને શું મદદરૂપ થશે? તો મિથુન રાશિના તમામ જાતકો શનિ દેવતા તમારી જન્મપત્રિકાના 8મા અને 9મા સ્થાને રિપ્રેઝેન્ટ કરે છે અને તે તમારી જન્મપત્રિકામાં હાલમાં 138 દિવસ માટે કરિયરના સ્થાનમાં 10મા સ્થાનમાં વક્રી અવસ્થામાં જવા જઈ રહ્યા છે. શનિદેવ જ્યારે પણ વક્રી અવસ્થામાં આવે છે ત્યારે મેં તમને આગળ કહ્યું છે કે તે પોતાની જાતને પ્રૂવ કરવાનો પ્રયત્ન કરશે. તેથી વર્ક પ્લેસ પર 10મા સ્થાનની આપણે વાત કરીએ તો 10મું સ્થાન તમારું કરિયરનું છે. તમારા વર્ક પ્લેસ પર કોઈક ને કોઈક રીતે તમારા જે સિનિયર મેનેજમેન્ટ છે કે તમારી સાથે થયેલા લોકો છે તે તમને ઇગ્નોર કરવાનો પ્રયત્ન કરશે. તેથી તમને લાગી શકે છે કે મને હવે આ વર્કપ્લેસ પસંદ નથી, મારે કોઈ બીજી જગ્યા પર જવું છે. તમને કોઈને કોઈ હિસાબે જોબ ચેન્જ કરવા માટે તે ઓતપ્રોત કરશે. તમારે તે નથી કરવાનું. તમારે ફક્ત પોતાની જાતને પ્રૂવ કરવાનું જ, સાબિત કરવાનું છે કે કેટલાક કામ છે જે મારા સિવાય બીજું કોઈ નથી કરી શકતા. જો તમે મને અહીંયાથી દૂર કરશો કે હું જો અહીંયાથી જતો રહીશ તો તકલીફ તમને જ પડવાની છે ને હું તે વાત કોઈને શીખવાડવાનો પણ નથી. આ પ્રમાણે તમારે થોડુંક ઓર્થોડોક્સ નેચરનું બનીને કોઈને પણ તે જણાવવાનું નથી. ફક્ત પોતાની સ્કિલને લોકો સામે એ પ્રમાણે લાવવાની છે કે હા ભાઈ આ વસ્તુ તમારા સિવાય કોઈ કરી જ ન શકે. આ રીતે તમારે કાળજી રાખવાની છે તમારા વર્ક પ્લેસ પર. સાથે જ આપણે આગળ વાત કરીએ તો વર્ક પ્લેસ પર ફક્ત ને ફક્ત તમે સામેથી જોબ ચેન્જ કરવાનો પ્રયત્ન ન કરો, પરંતુ કેટલાક જેલસ લોકો છે તો તે ઉપર થઈ શકે છે કે તમને ઉઠાવીને કોઈ બીજી જગ્યા પર મૂકી દેવામાં આવે, અનફેવરેબલ જગ્યા પર તમને મૂકી દેવામાં આવે કે જેના કારણે તમે સામેથી પણ જોબ ચેન્જ કરવા માટે તમે તૈયાર થઈ જાઓ કે નથી મજા આવી રહી, મારે હવે જવું છે. આ પ્રમાણેના સંજોગો બની રહ્યા છે, તેનાથી તો તમારે બચવાનું છે. અંતમાં હું તમને રેમેડી પણ આપવા જઈ રહ્યો છું. તે રેમેડી કરશો તો આ તમામનું તમારા સોડીનો ઘા તમે સોયથી લઈ જઈ શકો છો. તો મિત્રો આગળ આપણે વાત કરીએ તો શનિદેવની જે ત્રીજી દ્રષ્ટિ છે તે તમારી જન્મપત્રિકાના 12મા સ્થાનમાં થઈ રહી છે. 12મા સ્થાન વિશે ઓલરેડી તમને કહી ચૂક્યો છું. 12મું સ્થાન તમારા હોસ્પિટલનું સ્થાન છે, ખર્ચાઓનું સ્થાન છે. એટલે ખર્ચાઓનું વેલ પ્લાનિંગ કરવું જરૂર છે. ઇન્કમ ખૂબ વધારે છે પરંતુ પૈસા જાય ક્યાં છે ભાઈ તે જ તો નથી સમજાતું. તેથી તમારે કોઈક ને કોઈક રીતે ખર્ચાઓને તમારે ડેલી ટ્રેકિંગ શીટ બનાવવી ખૂબ જરૂરી છે કે આજે 500 રૂપિયા, 1000 રૂપિયા, લાખ રૂપિયા ક્યાં યુઝ થઈ રહ્યા છે. સાથે તમે તમારા બેંક બેલેન્સનું પણ ચેક કરવું જરૂરી છે. જે લોકો બિઝનેસ કરી રહ્યા છે ને તમારું એકાઉન્ટિંગ કોઈ બીજો વ્યક્તિ સાચવી રહ્યો છે તો જોઈ લેવાનું છે કે પૈસા ક્યાંથી આવી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે. અરે ભાઈ કોઈ વચ્ચેથી કોઈ કાઢી તો નથી લેતું ને, કે મને પ્રોપરલી તેનો રિવ્યૂ તો નથી મળી રહ્યો ને. તમામ વસ્તુ પર તમારે આ મહિના આ 138 દિવસ માટે તમારે કાળજી રાખવાની છે, ધ્યાન રાખવાનું છે. જો આ તમામ બાબતો વિશે જો તમે ધ્યાન રાખશો તો શનિદેવની વક્રી અવસ્થામાં જે ગોચર થયું છે તે તમને તકલીફ નહીં પહોંચાડે. તમને તે પહેલાં જ તે તમામ વસ્તુ જણાવી શકે છે. સાથે જ 10મા સ્થાનની તમને કરિયરની વાત કરી હતી, તમારા વર્કપ્લેસની વાત કરી હતી. તો જો તમે બિઝનેસમેન છો અને તમને આ પ્રમાણેનું કંઈ ટ્રેપ દેખાઈ રહ્યું છે તો તમે કોઈ વ્યક્તિને છૂટા પણ કરી શકો છો જોબમાંથી. તેથી તમારે થોડુંક વર્કપ્લેસ પર સ્ટ્રિક્ટ નેચર બનાવવું જરૂરી છે, પરંતુ પ્રેમથી સ્ટ્રિક્ટ નેચર બનાવવાનું છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિનું કંઈક ટ્રેપ તમને મળે તો તમારાથી ખરાબ વ્યક્તિ કોઈ નથી, પરંતુ જ્યારે તમે કોઈના પર વહાલ વરસાવો છો તો તમારા કરતાં સારા બોસ, તમારા કરતાં સારા કલીગ કોઈ છે જ નહીં. આ પ્રમાણેનો તમારે ઇમેજ આ 138 દિવસમાં બનાવવાનું છે. હવે શનિદેવની જે 12મી દ્રષ્ટિ થઈ રહી છે તેના વિશે તમને કહ્યું કે તમને પણ આમદની અઠ્ઠની ખર્ચા રૂપિયા આ પ્રમાણે પૈસા આવે છે પૈસા જાય છે તેવું રહી શકે છે. પરંતુ સૌથી મહત્વની વાત શનિદેવની 7મ દ્રષ્ટિ કે જે તમારી જન્મપત્રિકાના 4ર્થ સ્થાન પર થઈ રહી છે, માતાના સ્થાન પર થઈ રહી છે, માતૃભૂમિના સ્થાન પર થઈ રહી છે. તેથી મેં તમને કહ્યું છે ને કે તમને તમારી જોબમાં એક જગ્યા પરથી બીજી જગ્યા પર તમને મૂકી દેવાના પણ સંજોગો બની રહ્યા છે. તમે તમારી માતૃભૂમિથી દૂર પર જઈ શકો છો, માતાથી દૂર જઈ શકો છો. માતાના સ્વાસ્થ્યની ખૂબ કાળજી રાખવાની રહેશે. મિથુન રાશિના તમામ જાતકો માતાને હાડકાને લગતી કે પછી કોઈ પણ સ્નાયુઓને લગતી તકલીફ થવાના સંજોગો ખૂબ વધારે બની રહ્યા છે. તેથી માતાની એક્સ્ટ્રા કેર કરવી તમારે જરૂરી ખૂબ વધારે રહેશે. શનિદેવની 10મી દ્રષ્ટિ તમારી જન્મપત્રિકાના 7મ સ્થાનમાં આવી રહી છે. 7મ સ્થાન કે જે તમારા મેરેજ રિલેશનશિપનું, બિઝનેસ રિલેશનશિપનું છે. તમારે તમારા લાઈફ પાર્ટનર, બિઝનેસ પાર્ટનર સાથે ખૂબ ધીરજતાથી, શાંતિથી વાત કરીને આ સમયને પસાર કરવાનો છે. તેમ નથી કે તમારા જીવનમાં તકલીફ આવવાની છે, પરંતુ તમે બે જો સાથે એકબીજાને વધારે જાણવાનો પ્રયત્ન કરશો તો તમને થશે કે મને તો મારી લાઈફના બેસ્ટ વ્યક્તિ એઝ અ લાઈફ પાર્ટનર કે પછી બિઝનેસની વાત કરીએ તો બિઝનેસ પાર્ટનર મળ્યા છે. અમે જો બે એક સાથે કામ કરી શકીએ
તો કંઈ પણ કરી શકે છે. આ પ્રમાણેના વિચાર શનિ દેવતા તમને આપી શકે છે. એટલે કે તમે એકબીજાને સપ્તમ સ્થાન જે છે તે પોતાની જાતને પ્રૂવ કરવાનો પ્રયત્ન કરશે. હવે તમે તે કરશો, બીજા લોકો તમારાથી જેલસ થવાના છે. એટલે તમારા શત્રુઓ તમારાથી જે લોકો જેલસ થઈ રહ્યા છે તે લોકો, અને સાથે સાથે તમારા જે બિઝનેસ કોમ્પિટિટર છે તે લોકો ક્યાંક ને ક્યાંક તમને પાડવાનો પ્રયત્ન કરશે. શરૂઆતના 1-2 મહિના એટલે કે જુલાઈ ઓગસ્ટમાં તો તમારા શત્રુઓ તમારાથી જે લોકો જેલસ થાય છે તમને ખૂબ તકલીફ આપી શકે છે. પરંતુ મિત્રો, શાસ્ત્રમાં કહ્યું છે કે શનિદેવ જ્યારે પણ સપ્તમ સ્થાન પર દ્રષ્ટિ કરે છે કે સપ્તમ સ્થાનમાં હોય છે, સપ્તમ સ્થાન સાથે જ્યારે પણ તે કોઈ પણ રીતે તેમનો સંબંધ બતાવે છે તો તે વ્યક્તિ જીવનમાં 100% બાઉન્સ બેક કરે છે. એટલે જેને જેલસ થવું છે થવા દો, જેને કોમ્પિટિશનમાં આવું છે આવવા દો. તમે બાઉન્સ બેક કરીને આ 138 દિવસમાં તેમને તમે પછાડવા પણ જઈ રહ્યા છો. તેથી તે આ પ્રમાણે મિથુન રાશિના તમામ જાતકો શનિ મહારાજ તમારા માટે આવનાર 138 દિવસ માટે કંઈક નવા જ અનુભવો લઈને આવી રહ્યો છે. હવે તમારે તેને પોઝિટિવલી લેવા છે કે નેગેટિવલી, તે હું તમારા પર છોડી રહ્યો છું. ઉપાય શું કોણ છે? ઉપાય તરીકે તમારે પાલન કરતા, વિશ્વના પાલન કરતા તેવા વિષ્ણુ ભગવાનનો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ નિરંતર તમારા મનમાં ચેન્ટિંગ કરવાનો રહેશે, જેના કારણે તમારા જીવનમાં તે તમને ખૂબ સારી રીતે આગળ વધારી શકે છે. અને શનિદેવનો જે સૂડીનો ગાય છે તે તમારા માટે 100થી જઈ શકે છે. હવે આપણે આગળ વાત કરીએ તો કર્ક રાશિના તમામ જાતકો માટે શનિદેવનું આ ગોચર વક્રી પરિભ્રમણ કયા પ્રમાણે રહેવાના છે. તો કર્ક રાશિના તમામ જાતકો, તમારી જન્મપત્રિકાના સપ્તમ અને અષ્ટમ સ્થાનમાં શનિદેવની 2 રાશિઓ છે, એટલે કે 7મા અને 8મા સ્થાનને શનિ મહારાજ રિપ્રેઝન્ટ કરે છે. અને શનિ દેવતા તે તમારી જન્મપત્રિકાના 9મા સ્થાનમાં ભાગ્ય ભુવનમાં વક્રી અવસ્થામાં થવા જઈ રહ્યા છે. શનિદેવનું ભાગ્ય ભુવનમાં વક્રી પરિભ્રમણ કરવું એટલે તમને મહિનાની 13 જુલાઈથી જ તમને શરૂઆતથી લાગશે, મને મારા લકનો સાથ કેમ નથી મળી રહ્યો, હું આટલી મહેનત કરી રહ્યો છું, તમામ લોકો માટે ઘસાઈ રહ્યો છું, પરંતુ મારી ઇમેજ શા માટે સારી નથી થઈ રહી, હું હજુ તેવું તો શું કરી શકું કે જેના કારણે લોકોનામાં મારી ઇમેજ સારી ઊભી કરી શકું. મિત્રો, આ જ વસ્તુથી તો તમારે દૂર રહેવાનું છે. તમે જે કામ કરો છો ફક્ત તમારે તે કામ કર્યા કરવાનું રહેશે. તમારે તે ચિંતા નથી કરવાનું કે મારા સાથે સારું થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે. તમારે તમારી રીતે કામ કરવાનું છે. ભાગ્યને તેનું કામ કાઢો, કારણ કે શનિદેવ તો ત્યાં પ્રૂવ કરવા માંગે છે. તમે જોશો કે તમે જે કંઈ પણ કામ કરી રહ્યા છો, કે તમે જે કોઈને સાથે સંબંધમાં છો, પિતા સાથે પણ સંબંધમાં છો, પિતા તમારા હયા છે, તો તમે જોશો કે તમે તમારી એક્સ્ટ્રા એફર્ટ આપી રહ્યા છો. એટલે કે તમે જો તેમના સાથે 2 કલાક ટાઈમ સ્પેન્ડ કરશો તો 2ના જગ્યા પર 4 કલાક ટાઈમ સ્પેન્ડ કરશો. તમે કહેશો કે ના, મારા વિશે કોઈ વ્યક્તિ ખરાબ કેમ બોલી શકે, હું 8 કલાકમાં જો મહેનત કરીને પણ રિઝલ્ટ નથી મળતું તો 10 કલાક મહેનત કેમ ન કરો. તમે તમારા લકને પ્રૂવ કરવાનો સમય આવી ગયો છે. લકને બતાવી દેવાનું છે, તમારા ભાગ્યને બતાવવાનું છે કે ભાગ્ય હવે ઉઠ, હવે તો શનિ દેવતા વક્રી અવસ્થામાં આવી રહ્યા છે. આપણે જ સાબિત કરવાનું છે કે આપણે કંઈક કરી બતાવી શકીએ છીએ. તેથી કર્ક રાશિના જાતકો હવે આગળ વધીને સફળ થવાનો સંજોગો આવી રહ્યો છે. શનિ દેવતા જ્યારે પણ 9મા સ્થાનમાં વક્રી ભ્રમણ કરતા હોય છે તો શાસ્ત્ર અનુસાર તે વ્યક્તિ ધર્મ કાર્ય પણ ખૂબ વધારે કરતા હોય છે. તમે ફક્ત તમારા ભાગ્યને બાબતે નહીં, પરંતુ તમે તમારી ઇમેજ સુધારવા માટે ધર્મ કાર્ય, ભંડારા કે કોઈ પણ મોટા ટ્રસ્ટમાં જોડાવા માટે કે કોઈ પણ રીતે અમરનાથ, કેદારનાથ કે કોઈ પણ યાત્રાઓમાં તમે ફંડિંગ વધારે આપી શકો છો કે આ વ્યક્તિના કારણે આટલું ફંડિંગ થઈ રહ્યું છે અને લોકોને મદદરૂપ થઈ રહી છે. તમે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ, એટલે કે તમે તમારી પોતાની પર્સનલ બ્રાન્ડિંગ કરી શકો છો. એક વાતની કાળજી રાખવાની છે, શનિદેવને ખોટું નથી પસંદ. તમે તમારી ખોટી બ્રાન્ડિંગ કરશો ને તે તમને 138 દિવસમાં ઉપર પણ લઈ જશે અને તમને પછાડી પણ દેશે. તેથી જે છો તે બનીને રહો. હા, ધર્મ કાર્ય કરો, પરંતુ જે છો તે બનીને રહો તો તમારા માટે સારું છે. શનિદેવની જે તૃતીય દ્રષ્ટિ એટલે કે ત્રીજી દ્રષ્ટિ છે તે તમારા લાભ સ્થાન પર જઈ રહી છે. લાભ સ્થાન કે જે તમને આગળ કહી ચૂક્યો છું કે જે તમારા રિલેટિવ્સ અને તમારા મિત્રોને પણ રિપ્રેઝન્ટ કરે છે. તમારે પણ કર્ક રાશિના જાતકો શક્ય બને તેટલું તમારા મિત્રોને, જો તે આ સમય દરમિયાન તમારા પાસે પૈસા લેવા માટે આવે, તમારા રિલેટિવ પણ તમારા માટે પૈસા લેવા માટે આવે કે મને થોડીક મદદ કરી દો ને, અત્યારે મારા પાસે મારી સેલરી નથી થઈ, પૈસાની ફંડિંગની તકલીફ છે, હું તમને 15 દિવસમાં પાછા આવી દઈશ. 15 દિવસ નહીં, તેમ સમજી લો કે તમે જે ચેરિટી વર્ક કર્યું છે તે પૈસા, તે ધન, તે લક્ષ્મી પાછું નથી આવવાનું. તેથી કોઈ પણ વ્યક્તિ તમારા પાસે પૈસા લેવા આવે, આ વિડીયો તેને બતાવી દો કે જો ભાઈ, તમે ભલે મારા ખૂબ નજીકના વ્યક્તિ છો, તમે મારા માટે તો સારું જ ઈચ્છો છો, પરંતુ તમે જો પૈસા લઈને જશો
તો તમારા જે પ્રમાણેની સિચ્યુએશન થઈ શકે છે કે તમે મને પાછા નહીં આપી શકો, રિલેશન બગડશે. આપણે તેવું નથી કરવું. આ પ્રમાણે તમારે તેમને આ વિડીયો બતાવીને કહી દેવાનું છે કે હાલના સમય દરમિયાન હું તમને પૈસા નથી આપી શકતો, 28 નવેમ્બર બાદ આવો, તમને જેટલા જોઈશે તેટલા હું આપી દઈશ. આ પ્રમાણે આપણે પોઝિટિવલી જો વિચારીશું ને ગોચરને, તો તમારા માટે સારું સાબિત થઈ શકે છે. મિત્રો, આ ચેનલ બનાવવાનો મારો ઉદ્દેશ્ય તે છે કે જ્યોતિષશાસ્ત્રમાં જે નેગેટિવ વસ્તુઓ કહેવામાં આવે છે ને તેને કયા પ્રમાણે આપણે પોઝિટિવલી 180 ડિગ્રી અને તેને આઈનો બતાવીને તેને પોઝિટિવ રીતે કયા પ્રમાણે સમજી શકીએ, તેના માટે હું આ તમામ વિડીયો લઈને આવી રહ્યો છું ને તમારો પ્રેમ મળી રહ્યો છે. તેથી કમેન્ટમાં પરથી જણાવવાનું ન ભૂલશો કે મારી આ માહિતી તમને કેવી લાગે છે અને વિડીયોને લાઇક અને વધારે લોકોને શેર કરવાનું ન ભૂલશો. આગળ આપણે વાત કરીએ તો શનિદેવની જે સપ્તમ દ્રષ્ટિ છે તે તમારી જન્મપત્રિકાના 3rd હાઉસને રિપ્રેઝન્ટ કરશે. 3rd હાઉસ કે જે કમ્યુનિકેશનનું છે, તમારી નીચે કામ કરતા લોકોનું છે, તમારા ટ્રાવેલિંગનું છે, તો સાથે ટ્રાવેલિંગ દરમિયાન જે એક્સપેન્સીસ થાય છે તેને લગતું છે. નાની મોટી યાત્રાઓ આ મહિનાઓ દરમિયાન ખૂબ વધારે થઈ શકે છે. તેથી 138 દિવસ દરમિયાન તમે જો કોઈ પણ ટ્રાવેલિંગ કરી રહ્યા છો કે તમે તેવી કોઈ પણ લાઈન સાથે જોડાયેલો છો કે તમે તમારે રેગ્યુલરલી તમારે ટ્રાવેલિંગ કરવું જરૂરી છે, કાળજી રાખવાની છે. તેમ હું નથી કહેતું કે તમને તકલીફ થશે, પરંતુ ટ્રાવેલિંગ કરવામાં તમારા પોકેટમાંથી પૈસા પડી જવા કે તમારું પોકેટ કોઈ લઈ જાય તે પ્રમાણે ખર્ચો કે તમને લોસીસ મને દેખાઈ રહ્યા છે. તમે ટ્રાવેલિંગ કરતાં કરતાં કોઈને સાથે વાત કરી રહ્યા છો, ઓનલાઈન કોન્ફરન્સિંગ કરી રહ્યા છો અને ફોન પર વાત કરી રહ્યા છો, એક તરફ તમે વાહન ચલાવી રહ્યા છો અને એક તરફ તમે વાત કરી રહ્યા છો, તમારો ફોન પડી જવો, તેના કારણે તમને લોસ થઈ શકે છે. કે પછી તમે કંઈક બોલવા કંઈક અલગ માગો છો, સામેવાળા કંઈક અલગ સમજે છે અને ન કરે નારાયણને કંઈક ખરાબ ડિસિઝન લેવાઈ શકે છે. તેથી જો ટ્રાવેલિંગ કરો છો તો કાળજી રાખવાની રહેશે. સાથે તમારે નીચે કામ કરતા લોકોને પણ મિસકમ્યુનિકેશનના કારણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાના સંજોગો બની રહ્યા છે, તે તમારે હાર્મોની ક્રિએટ કરવી ખૂબ જરૂરી છે. શનિદેવની જે 10મી દ્રષ્ટિ થઈ રહી છે તે મહત્વપૂર્ણ છે. તે તમારા 6ઠ્ઠા સ્થાનમાં થઈ રહી છે. 6ઠ્ઠું સ્થાન રોગ, ઋણ, શત્રુનું છે. ટ્રાવેલિંગનું ઓલરેડી તમને કહી ચૂક્યું છે કે કાળજી રાખવાની છે. વધારે પડતા ટ્રાવેલિંગ કરવાના કારણે કર્ક રાશિના જાતકો તમને તકલીફ સ્વાસ્થ્ય બાબતે ન થાય તેની ખાસ કાળજી રાખવાની છે. તમને વાયરલ ઇન્ફેક્શન કે કોઈ પણ પ્રમાણે એલર્જીને લગતી તકલીફ પણ આ સમય દરમિયાન થઈ શકે છે. તેથી એક્સ્ટ્રા કાળજી રાખવી તમારે જરૂરી છે. આગળ આપણે વાત કરીએ તો રોગ, ઋણ અને શત્રુ. આ સમય દરમિયાન પૈસા આપવાની તમને ના તો પાડી દીધી છે, પરંતુ તેનું કારણ તે પણ છે કે 6ઠ્ઠા સ્થાન પર જે 10મી દ્રષ્ટિ થઈ રહી છે તેના કારણે તમારા પણ એક્સપેન્સીસ વધી શકે છે. ઓલરેડી તમારું પાકેટ પડી જવાના પણ મેં તમને વાત તો કરી ચૂક્યો છું. તેથી તમારે તમારા બેંક બેલેન્સ અને તમારું જે કંઈ પણ ફાઇનાન્શિયલ ફંડિંગ છે તેની પણ કાળજી રાખવી જરૂર છે. શક્ય બને તો લોન કે કોઈની પાસેથી પણ ઉધારીના પૈસા આપવાના નથી કે તમારે લેવાના પણ નથી, તેની કાળજી રાખવાની રહેશે. આ સમય દરમિયાન શનિદેવની જે 10મી દ્રષ્ટિ છે તે શત્રુઓ, તમારા છીપા શત્રુઓને તમને ઓળખવામાં મદદરૂપ કરી શકે છે કે ભલે આ વ્યક્તિ મારા સામે સારો છે, પરંતુ તે ક્યાંક ને ક્યાંક મારું તો ખરાબ જ મારી છબી ઊભી કરે છે. કારણ કે તૃતીય દ્રષ્ટિ જે છે તે તમારા 11મા સ્થાન પર થઈ રહી છે ને, તેથી 11મા સ્થાન પર અને 6ઠ્ઠા સ્થાન પર જે દ્રષ્ટિ થઈ રહી છે તે તમને બતાવશે કે તમારા છુપા શત્રુ કોણ છે ને તમારા વેલ વિશર કોણ છે. તો આ પ્રમાણે કર્ક રાશિના જાતકો, આશા રાખું છું તમને ખૂબ સારી માહિતી આવનાર 138 દિવસ માટે હું આપી ચૂક્યો હોઈ શકે. જો માહિતી તમને પસંદ આવી તો કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો. હવે તમારે ઉપાય શું કરવાનો છે? ઉપાય તરીકે તમારે કર્ક રાશિના તમામ જાતકો કાચા દૂધમાં થોડા કાળા તલ ભેગા કરીને દરરોજ મહાદેવ પર અભિષેક કરવો જોઈએ, જેના કારણે શનિદેવનો સૂડીનો ઘા તમને સોયથી જઈ શકે છે અને જ્યાં જ્યાં ન્યાયના દેવતા તમને મદદરૂપ કરવા આવ્યા છે તો તેમાં તમને ખૂબ સારી રીતે મદદરૂપ થઈ શકે છે. સૂડીનો ઘા સોયથી પણ લઈ જઈ શકે છે. આગળ આપણે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ કિંગ મેકર અને જાતે પણ રાજા જેવા તેવી સિંહ રાશિના જાતકો. સિંહ રાશિના તમામ જાતકો તમારી જન્મપત્રિકામાં શનિ દેવતા 6ઠ્ઠા અને 7મા સ્થાનને રિપ્રેઝન્ટ કરે છે અને હાલમાં શનિ દેવતા તમારી જન્મપત્રિકાના 8મ સ્થાનમાં વક્રી થવા જઈ રહ્યા છે. તો સિંહ રાશિના તમામ જાતકો સૌથી પહેલા વાત કરીએ કે શનિ દેવતા 8મ સ્થાનમાં જે ગોચર કરવા જઈ રહ્યા છે. 8મ સ્થાન આકસ્મિકતાનું સ્થાન છે. તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો તેમાં તમારે પેશન્સ રાખવું ખૂબ જરૂરી બનીને રહેશે. તેનું કારણ તે છે કે જે તમારા નેચરની વિરુદ્ધનું છે. શનિ દેવતા 8મ સ્થાનમાં આવું કે આકસ્મિક તમને ધનલાભ કરાવી પણ દેવો અને આકસ્મિક ધનલાભ જતો પણ રહેવો, આકસ્મિક સંબંધો સારા પણ થવા અને આકસ્મિક રીતે સંબંધો જતા પણ રહેવા. આ સમય દરમિયાન તમારે શક્ય બને તેટલું ધીરજતા જાળવવાની રહેશે.
તેજ તો નથી રહેતી, તેના માટે અંતમાં હું તમને રેમેડી પણ આપવાનો છું. ધીરજતા રાખવાની છે. શનિદેવ તમારા પેશન્સને ચેક કરશે કે આ વ્યક્તિ કે જે ખૂબ વધારે પોતાના પર વિચારે છે, પોતે કોઈ પણ કામ કરી શકે છે, તેને હું કયા પ્રમાણે તમામ કાર્યને ડિલે કરીને, તેને હું કયા પ્રમાણે ફેલિયર્સ આપીને તેની પરીક્ષા લો. શનિ દેવતા તમારી પરીક્ષા લેવાના છે અષ્ટમ સ્થાનમાં બેઠા બેઠા. સૌપ્રથમ અષ્ટમ સ્થાનથી તે દ્રષ્ટિ કરી રહ્યા છે, તૃતીય દ્રષ્ટિ તમારા 10મા સ્થાનમાં, અને 10મા સ્થાનમાં જે દ્રષ્ટિ થશે તે દ્રષ્ટિ, જે તૃતીય દ્રષ્ટિ થઈ રહી છે, તે તમારા કર્મ કાર્યને લગતી, તમારા વર્ક પ્લેસને લગતી તકલીફ તમને આપશે. તકલીફ એટલે કે તમામ લોકો તમને નીચું બતાવવાનો પ્રયત્ન કરશે, તમારો ઈગો હર્ટ કરીને તમને નીચું બતાવવાના પ્રયત્નો ઘણા લોકો કરી શકે છે. તેથી સિંહ રાશિના જાતકો, તમે પણ કિંગ છો ને, તો તેને પણ વળતો જવાબ તે પ્રમાણે જ આપવાનો છે. હાલમાં તમારે ચૂપ રહેવાનું છે, પરંતુ 138 દિવસ બાદ બધું જ યાદ રાખવાનું છે કે કોણે મને શું કહ્યું છે, અને તેમને હવે બતાવીશ કે હું શું કરી શકું છું. 138 દિવસ દરમિયાન 28 નવેમ્બર સુધી વર્ક પ્લેસ પર ચૂપ રહેવાનું છે. તમારે કોઈને કંઈક આર્ગ્યુમેન્ટમાં કે કંઈ પણ નહીં, તમારા માટે કોઈ પણ કમેન્ટ પાસ કરે ને તો પણ તમારે કોઈને કંઈક જવાબ નથી આપવાનો. હા, અત્યારે સમય તમારો છે ને, કરી લો, પછી જ્યારે મારો સમય આવશે ત્યારે તમને ઉડાવી દઈશું. આ પ્રમાણેની વ્યૂહરચના તમારે ઘડવાની છે. શનિદેવની જે સપ્તમ દ્રષ્ટિ છે તે અષ્ટમ સ્થાનથી સેકન્ડ હાઉસમાં જઈ રહી છે, કે જે તમારા ફેમિલી વેલ્યુ શું છે. આ સમય દરમિયાન થઈ શકે છે કે તમારે તમારા ફેમિલીમાં, જો તમે તમારા ફેમિલીના હેડ ઓફ ધ ફેમિલી છો, કે તમે મોટી એજના છો, તો તમારે તમારી ફેમિલીનું બોન્ડિંગ રાખવા માટે, બધાને ભેગા રાખવા માટે, કે તમે ગૃહિણી છો કે જેમને ઘરમાં બોન્ડિંગ રાખવાની જરૂરત પડતી જ હોય છે, તો તમારે તમારી ફેમિલીના બોન્ડિંગ માટે એક્સ્ટ્રા એફર્ટ આપવી પડશે. એટલે કે કોઈ એક દિશામાં જઈ રહ્યો છે, કોઈ બીજી દિશામાં જઈ રહ્યો છે, બધા ઝઘડા કરી રહ્યા છે, તમારે ફક્ત તમારા હાથમાં છે કે બધાને બનાવી કેવી રીતે રાખવાના છે. આ પ્રમાણે તમને તે બાબતે તકલીફ કરી શકે છે. તે પણ થઈ શકે છે કે તમે મોટા વ્યક્તિ છો, કે તમારે તમારા ઘરમાં કોઈને પણ કંઈ જરૂરત છે, તો તેના માટે તમે પૈસાના ખર્ચા કરી શકો છો. એટલે કે તમારા ભાઈને કે બહેનના એજ્યુકેશન માટે, કે કોઈ પણ રીતે તમારા માતા પિતાના કોઈ પણ સ્વાસ્થ્ય ડેઇલી ચેકઅપ માટે, કે કોઈ પણ બાબત માટે તમારે તેમને મદદરૂપ થવું પડી શકે છે, તમારા ખર્ચા થઈ શકે છે. આ પ્રમાણે શનિદેવ તમારો પેશન્સને દયા દરેક પ્રમાણે ચેક કરશે કે આ મહિનામાં 1 લાખની ઇન્કમ થઈ છતાં પણ 80,000નો ખર્ચો થઈ ગયો, પણ મારા પાછળ તો મેં કંઈ કર્યું જ નથી, હું તો ફક્ત બીજાને મદદરૂપ થઈ રહ્યો છું. તમારે તે જ તો કરવાનું છે. રાજા જેટલી બીજા પ્રજાને મદદ કરશે તેટલું રાજા માટે સારું છે ને. આવનારા સમયમાં તે તમને મદદરૂપ થવાનું છે જ. સાથે શનિદેવની જે 10મી દ્રષ્ટિ જે છે તે તમારી જન્મપત્રિકાના 10મા સ્થાન પર થઈ રહી છે, એટલે કે 7, 8, 9 અને 10 પંચમ સ્થાન પર જઈ રહી છે. તમારે તમારા બાળકને લગતો પણ ખર્ચા થઈ શકે છે, બાળકના એડમિશન માટે, કે બાળકને એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી માટે, સ્પોર્ટ્સ માટે, કે કોઈ પણ રીતે બાળકના બાબતે પણ, બાળકના સ્વાસ્થ્ય બાબતે પણ તમારે તેમાં એક્સ્ટ્રા મહેનત કરવી પડશે, એક્સ્ટ્રા તમારે પૈસા પણ કરવા પડશે. કે બાળકનું રિઝલ્ટ સારું ના આવ્યું હોય તો મેનેજમેન્ટ કોટા, NRI કોટા માટે પણ, સારા એજ્યુકેશન માટે તમારે ખર્ચા કરવા પડી શકે છે. તો આ પ્રમાણે સિંહ રાશિના તમામ જાતકો, તમારા માટે સમય સારો છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ, સૌથી અઘરામાં અઘરું કાર્ય તે છે કે તમારે ધીરજતા ખોવાડી હતી. જો તમે ધીરજતા ખોવી દેશો તો શનિદેવ ક્યાંક ને ક્યાંક તેમના પ્લાનમાં સક્સેસફુલ થઈ જશે અને તે તમને તકલીફ પહોંચાડી શકે છે. આગળ આપણે વાત કરીએ તો તમારે ઉપાય કરવા જોઈએ. આ સમય દરમિયાન તમારે શક્ય બને તેટલું તમારે તમારા જે કંઈ પણ ઓલ્ડ એજના લોકો છે તેમને તમારે મદદરૂપ થવું જરૂરી છે. સાથે તમારે જે કંઈ પણ કુમારી કન્યાઓ છે, કે નાના બાળક, જે દીકરીઓ હોય છે, તેને તમે જમાડો તેટલું વધારે હોય જેટલું તમારે સારું રહેશે. શ્રાવણ મહિનો પણ આવ્યો છે, ઘણા સારા સારા દિવસો આવી રહ્યા છે. તે દિવસમાંથી સારો દિવસ જોઈને તમે જો નાની દીકરીઓને, કે જે કુંવારિકાઓ કહેવામાં આવે છે, તેને તમે જમાડશો તો તમારા માટે તે સારું સાબિત થઈ શકે છે. સાથે જ નિયમ બનાવી દો કે તમારે દરરોજ મહાદેવના મંદિરે જવાનું છે અને દંડવત પ્રણામ કરવાના છે. જે પુરુષો છે તેમને દંડવત પ્રણામ કરવાના છે, સ્ત્રીઓ માટે દંડવત પ્રણામ જે છે તે વર્જિત કરવામાં છે. તમારી સ્ક્રીન ઉપર જે ડિસ્પ્લે દેખાઈ રહી છે તે પ્રમાણે દરરોજ મંદિરે જઈને તમારે આ પ્રમાણે મહાદેવના સામે, ફક્ત તમારે તેમના સામે તમારે સર્વસ્વ તમારે તેમને આપી દેવાનું છે કે શનિદેવના આ ખરાબ જે ચાલ જે થવા જઈ રહી છે તેમાં મને ક્યાંક ને ક્યાંક વિજય કરાવો. તમને લાગશે કે આ કેવો ઉપાય, કરો તો ખરા. ત્યાર પછી જુઓ કે તમારા જીવનમાં કયા પ્રમાણે તે ચેન્જ લાવે છે. હવે આપણે આગળ વાત કરીએ તો કન્યા રાશિના તમામ જાતકો માટે શનિદેવનું આ વક્રી રાશિ પરિવર્તન, એટલે કે જે 13 જુલાઈથી 28 નવેમ્બર દરમિયાન 138 દિવસ માટે થવા જઈ રહ્યું છે,
તે તમને કયા પ્રમાણે મદદરૂપ થશે કે ખરાબ તમારા માટે ફળ લઈને આવ્યો છે. તો કન્યા રાશિના તમામ જાતકો શનિ મહારાજ તમારી જન્મપત્રિકાના 10મા અને 11મા સ્થાને રિપ્રેઝન્ટ કરે છે અને હાલમાં તે તમારી જન્મપત્રિકાના ચંદ્ર કુંડળીના આધારે તમારી જન્મપત્રિકાના 7મ સ્થાનમાં વક્રી ભ્રમણ કરવા જઈ રહ્યા છે. વક્રી ભ્રમણ એટલે કે તે પોતાની જાતને સાબિત કરવા જઈ રહ્યા છે. 7મ સ્થાન શું છે? તમારા મેરેજ રિલેશનશિપ અને તમારા લાઈફ પાર્ટનરની સાથે સાથે બિઝનેસ પાર્ટનર સાથેના સંબંધો. હવે શનિદેવ જ્યારે પણ 7મ સ્થાનમાં ગોચર કરીને વક્રી ભ્રમણ કરતા હોય છે તો તે કહેવા માગે છે કે તમારે તમારા પાર્ટનરે નહીં, તમારે તમારા પાર્ટનર સાથે કંઈક ને કંઈક રીતે તમારે તેમના માટે વધારે એફર્ટ આપવી પડશે. એટલે કે તમારે નિરંતર 138 દિવસ માટે તમે જો વીકલી બેઝિસ પર કે મંથલી બેઝિસ પર તમારા પાર્ટનરને નાના મોટા ગિફ્ટ આપી શકો કે પછી કોઈ પણ રીતે તેમને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો પડશે. કારણ કે તેમનો નેચર તેવું થશે કે આપણે રિલેશનશિપમાં છે, તમે શું કર્યું, તમે કંઈક પ્રૂવ કરી બતાવો કે તમે મને પ્રેમ યોગ્ય રીતે કરી રહ્યા છો. આ પ્રમાણે તમને અસમંજસની સ્થિતિમાં લાવી શકે છે. હા, મોટી કંઈ તકલીફ નથી થવાની, પરંતુ તમારા પાર્ટનર એ પ્રમાણે બોલી શકે છે કે તમે મારા માટે કરો છો શું. તે તમારા ઈગોને ઠેસ પહોંચાડી શકે છે કે હું અત્યાર સુધી જે કંઈ પણ કરું છું તે તમારા માટે જ કરું છું ને. તે જ પ્રમાણે બિઝનેસ પાર્ટનરના કેસમાં પણ આ પ્રમાણે થઈ શકે છે કે તમારા પાર્ટનર તમને કહી શકે છે કે જે કંઈ પણ કામ કર્યો છો, જે ઓર્ડર લાવી રહ્યો છું, મેન્યુફેક્ચરિંગ તમામ વસ્તુ હું જ તો કરી રહ્યો છું, તમે શું કરો છો. જો ના તમને સારું લાગતું હોય તો આપણે ડિવાઈડ થઈ શકીએ. તેથી તમારે તમારા પાર્ટનર બાબતે થોડીક એક્સ્ટ્રા એફર્ટ આ 138 દિવસ માટે આપવી પડી શકે છે. તમારા જન્મપત્રિકાના 7મ સ્થાનથી ત્રીજી દ્રષ્ટિ જે શનિદેવની છે તે 9મા સ્થાન પર જઈ છે. 9મું સ્થાન તમારા ધર્મનું, ભાગ્યનું અને તમારા પિતાનું છે. પિતા સાથે આપસી મનમોટાવ, મતભેદ થવાના સંજોગો બની રહ્યા છે. જો તમે પિતાથી દૂર રહી રહ્યા છો તો આ વસ્તુ તમને થોડીક ઓછી અસર કરી શકે છે, પરંતુ જો તમે પિતાની સાથે રહી રહ્યા છો તો પિતાના સામે માથું નીચું નમાવીને જે કંઈ પણ બોલે છે તે મૂંગા મોઢે તમારે સહન કરી લેવાનું છે, સાંભળી લેવાનું રહેશે. તેટલું તમારા માટે તે સારું થઈ શકે છે. આગળ આપણે વાત કરશું તો શનિદેવની 7મ દ્રષ્ટિ તમારી જન્મપત્રિકાના 1મ સ્થાન પર તમારા ઉપર તેમની સીધી દ્રષ્ટિ થઈ રહી છે. સ્વાસ્થ્યની ખૂબ કાળજી રાખવાની રહેશે. તમારે સિઝનલ બીમારીથી બચવાનું તો રહેશે, પરંતુ તમારો સેલ્ફ કોન્ફિડન્સ ડાઉન થઈ શકે છે. તમને તે લાગી શકે છે હું શું કરી રહ્યો છું, હું શું ડિસિઝન લઈ રહ્યો છું, હું મારા બોલવા પર કંટ્રોલ શા માટે નથી રાખી શકતો. આ પ્રમાણે તમારે તમારી જાતને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં તમારા જે કંઈ પણ સિનિયર છે કે તમારી કરતાં મોટી એજના વ્યક્તિ છે તેને પૂછીને પછી જ આગળ વધવાનું છે. આ સમય દરમિયાન તમારી કરોડરજ્જુ કે પછી તમને તમારા શરીરમાં કડતર થવાના ખૂબ વધારે અનુભવ થઈ શકે છે. તમારા સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવાની રહેશે જ રહેશે. આગળ શનિદેવની જે 10મી દ્રષ્ટિ થઈ રહી છે તે તમારા 4થા સ્થાન પર થઈ રહી છે કે જે તમારું માતાનું, માતૃભૂમિનું સ્થાન થઈ રહ્યું છે. જે લોકો પણ દેશમાં રહીને, ઇન્ડિયામાં રહીને વિદેશમાં જે કાર્ય કરી રહ્યા છે તેના માટે તો આ ગોચર ખૂબ સારું રહેવાનું છે. તમને વિદેશથી લાભ થઈ શકે છે. એકથી વધારે વાત તમારે વિદેશની યાત્રા પણ કરવાના, એટલે કે ભારતની બહાર જવાના સંજોગો પણ બની રહ્યા છે. તમારી માતૃભૂમિથી તમે દૂર જવાના સંજોગો બની રહ્યા છે. પણ બીજી રીતે જો આપણે સમજીએ, માતા સાથેના સંબંધોમાં પણ તકલીફ થઈ શકે છે અને માતાને પેટને લગતી તકલીફ, સ્નાયુને લગતી તકલીફ કે હાડકાઓને લગતી તકલીફ થઈ શકે છે. ઇન શોર્ટમાં આપણે જોવા જઈએ તો માતાને ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્યને લગતી તકલીફ દેખાઈ રહી છે. હવે આ તમામ વસ્તુ તો મેં તમને કહી ચૂક્યો છું કે તમારે કઈ વાતની કાળજી રાખવાની છે. જો તે તમામની તમે કાળજી રાખશો તો શનિદેવનું આ વક્રી રાશિ પરિવર્તન જે છે, રાશિ ભ્રમણ જે છે તે તમને ખૂબ સારા ફળ આપીને જઈ શકે છે. તમારે ઉપાય શું કરવાના છે? ઉપાય તરીકે તમારે દરેક બુધવારે અને દરેક શનિવારે 1 લોટામાં ચોખ્ખું પાણી લઈને તેમાં કાળા તલ કે કાળા અડદ ભેગા કરીને પીપળામાં ચડાવવાના રહેશે. જેના કારણે શનિદેવના આ વક્રી રાશિ ભ્રમણ માટે તમને તે સુડીનો ઘા સોયથી જઈ શકે છે અને શનિદેવ તમને વધારે તકલીફમાંથી બચાવી શકે છે. આગળ આપણે વાત કરીએ તો તુલા રાશિના તમામ જાતકો માટે આ ટાઈમ પીરિયડ કેવો રહેવાનો છે, એટલે કે 13 જુલાઈ 2025 થી 28 નવેમ્બર 2025 138 દિવસ માટે શનિદેવનું આ રાશિ ભ્રમણ, વક્રી રાશિ ભ્રમણ તમારા માટે કેવું રહેવાનું છે. તુલા રાશિના તમામ જાતકો તમારી જન્મપત્રિકાના 4થા અને 5મા સ્થાન, એટલે કે 7, 8, 9 અને 10 4થા અને 5મા સ્થાનના માલિક થઈ રહ્યા છે અને શનિ દેવતા કે જે પાપ ગ્રહ છે તે તમારી જન્મપત્રિકાના ખરાબ સ્થાન 6થા સ્થાનમાં તે વક્રી ભ્રમણ કરવા જઈ રહ્યા છે. હવે 6થું સ્થાન જે છે તે રોગ, ઋણ અને શત્રુનું છે.
તો તમને જો પહેલાં પોઝિટિવ વાત જણાવું ને તુલા રાશિના તમામ જાતકો, તમારે કાળજી પણ રાખવાની છે અને તમારા માટે સારું પણ છે. હવે તમે કહેશો કે આચાર્યજી આ તમે શું કહી રહ્યા છો, સારું કરવું કે ખરાબ કરવું નથી સમજાઈ રહ્યું. તે જ તો હું તમને સમજાવવાનો છું. ખરાબ વાત કહીશ ને તો પણ તે પોઝિટિવ તમારા પર ઇમ્પેક્ટ આપે તે પ્રમાણે હું તમને કહેવાનું છું. તો તુલા રાશિના તમામ જાતકો, શનિ દેવતા જે 6ઠ્ઠા સ્થાનમાં વક્રી ભ્રમણ કરવા જઈ રહ્યા છે, તેના કારણે તમારા ફેમિલી મેમ્બર્સને રોગને લગતી એટલે કે પેટને લગતી સમસ્યા તમને ને તમારા ફેમિલી મેમ્બર્સને રહેવાના પૂરેપૂરા સંજોગો બની રહ્યા છે. કારણ કે તેમની સીધી દ્રષ્ટિ જે છે, સપ્તમ દ્રષ્ટિ, તે તમારી જન્મપત્રિકાના 12મા સ્થાનમાં થઈ રહી છે. આ સમય દરમિયાન જો તમને કહું તો તમારા લાઈફ પાર્ટનર સાથે જે બેડ પ્લેઝર જે છે એટલે કે જે સૈયા સુખ છે તેના બાબતે પણ તકલીફ આવી રહી છે. તેના કારણે તમારા લગ્ન જીવનમાં કોઈક ને કોઈ રીતે તકલીફ આવી રહી છે. એમ નથી કહેતો કે આ ઇન્ટેન્શનલી થશે, પરંતુ તમારા હેલ્થના કારણે, તમારા લાઈફ પાર્ટનરના હેલ્થના કારણે તમને તે બધી બાબત વિશે તમે થોડાક દૂર જઈ રહ્યા છો તેવું તમને લાગી શકે છે. સાથે જ શનિ દેવતા જે 6ઠ્ઠા સ્થાનમાં છે, આ સમય દરમિયાન જો તમે કોઈ પણ વ્યક્તિનું એટલે કે તમે સીએ છો ને તમે કોઈ પણ વ્યક્તિનું બેંક બેલેન્સ સાચવી રહ્યા છો, તમારે એક્સ્ટ્રા કેર રાખવી જરૂર છે. કારણ કે તમારા પર કંઈક એલિગેશન લાગી શકે છે. તેથી તમે જે કંઈ પણ કામ કરી રહ્યા છો, વીકલી બેઝિસ પર, મંથલી બેઝિસ પર દરેક વ્યક્તિને ચાર્ટશીટ આપી દેવાની છે કે આ મહિનામાં આપણે આટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તેના કારણે આટલો લોસ છે ને આટલો પ્રોફિટ છે. જો તમે ટ્રાન્સપરન્સી રાખશો તો શનિદેવ તમને કોઈ જ તકલીફ નથી પહોંચાડવાના. હું જે બોલી રહ્યો છું તે તમારા પર કંઈક થવાનું જ નથી. પરંતુ આ જે 6ઠ્ઠા સ્થાનમાં જે શનિદેવ છે તે જે શત્રુઓના સ્થાનમાં વિરાજમાન છે, શનિદેવનું વક્રી સ્થાનમાં આવું શત્રુઓ તમને તકલીફ ઊભી કરી શકે છે. તમારા જે કોમ્પિટિટર છે તે તમને આગળ જવાથી તે તમને રોકવાના છે. પરંતુ શનિદેવ વક્રી અવસ્થામાં છે, તે પોતાની જાતને પ્રૂવ કરશે, મારી સામે કોઈ આવી જ કેવી રીતે શકે, હું બતાવી શકું છું. આ પ્રમાણે શનિદેવ તમને શત્રુહંતા, શત્રુઓ પર કયા પ્રમાણે વિજય મેળવવાનો છો તે તમને શીખવાડવાના છે. એટલે જો નેગેટિવ રીતે લો, શત્રુઓ તમને તકલીફ કરવાના છે, પરંતુ શનિ દેવતા તે કહેશે કે હા ભાઈ આવી જાઉં ને, હું પણ તમારી રાહ જોઈને જ બેઠો છું, તમે શું મારું કોમ્પિટિશન કરવાના છો. આ પ્રમાણે શનિ દેવતા ઈગો તો નહીં વધારે, પરંતુ હા તેમને ધૂળ ચટાડવામાં તમને તે મદદરૂપ થવાના છે. આગળ આપણે વાત કરીએ તો શનિદેવની તૃતીય દ્રષ્ટિ, તે કે જે તમારી જન્મપત્રિકાના 8મ સ્થાન પર જઈ રહી છે. 6ઠ્ઠા સ્થાનમાં રહેલા ગ્રહની 8મ સ્થાન પર રહેલા સ્થાન પર દ્રષ્ટિ જવી, તે ક્યાંક ને ક્યાંક તમારું સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી, ધાર્મિક પુસ્તકો સાથે જ મેડિટેશન, યોગાસન કે પોતાની જાતને, પોતાની લાઈફને કયા પ્રમાણે મેડિટેશનથી કે ધાર્મિકતાથી બેલેન્સ કરવી તેના તરફ રિપ્રેઝન્ટ કરે છે. તમે જોશો કે તમે ધાર્મિકતાવાદી દિવસે ને દિવસે બની રહ્યા છો અને અચાનક જ તમારા જીવનમાં પોઝિટિવિટી, તમે ભગવાન તરફ વધારે ખેંચાઈ રહ્યા છો. આ પ્રમાણેના તમારા જીવનમાં પોઝિટિવ ઇમ્પેક્ટ લાવી શકે છે. શનિદેવની જે 7મ દ્રષ્ટિ છે તે 12મા સ્થાન પરથી રહે છે. તમારે બેંક બેલેન્સમાં ખૂબ કાળજી રાખવાની રહેશે. તેનું કારણ તે જ છે કે આ સમય દરમિયાન શનિદેવની 10મી દ્રષ્ટિ તમારા 3ય સ્થાન પર થવા જઈ રહી છે અને તેના કારણે તમે નાના મોટું ટ્રાવેલિંગ કરો અને તમારા બજેટની બહાર તમે એક્સપેન્સીસ કરી શકો છો કે કોઈ પણ રીતે. તમને હેલ્થનું તો કહ્યું છે તે પ્રમાણે ખર્ચા તો વધવાના છે. હવે તમારા બેંક બેલેન્સને કયા પ્રમાણે કાળજી રાખવાની છે તે તમારે સાચવવાનું રહેશે. તેથી બેંક બેલેન્સ તકલીફદાયક રહેશે, તમારે તેમાંથી કયા પ્રમાણે નીકળવાનું છે તે જ તમારે ફક્ત કાળજી રાખવાની રહેશે. તો તુલા રાશિના તમામ જાતકો, આ પ્રમાણે શનિ દેવતા તમને વક્રી અવસ્થામાં 6ઠ્ઠા સ્થાનમાંથી તમને તે મદદરૂપ પણ થઈ શકે છે અને તમારા શત્રુઓ પણ વધારી શકે છે. ઉપાય શું કરો છો? ઉપાય તરીકે તમારે એક તાંબાના લોટામાં શુદ્ધ જળ લઈને તેમાં થોડુંક ઘઉં અને થોડુંક કંકુ એટલે કે કુમકુમ ભેગું કરીને દરરોજ સૂર્યનારાયણ દેવતાને તમારે જળ ચડાવવાનું રહેશે. જેના કારણે તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં પણ વધારો થશે અને જે કંઈ પણ સૂડીનો ઘા થવા જઈ રહ્યો છે તે 100થી પણ જઈ શકે છે. હવે આપણે આગળ વાત કરીશું કે વૃશ્ચિક રાશિના તમામ જાતકો માટે શનિદેવનું જે આ ગોચર વક્રી પરિભ્રમણ આવનારા 138 દિવસ માટે જે થવા જેવું છે તે તમારા માટે કેવું રહેશે. વૃશ્ચિક રાશિના તમામ જાતકો, શનિ મહારાજ તમારી જન્મપત્રિકાના 4થા અને 3જા, 3rd અને 4th હાઉસને રિપ્રેઝન્ટ કરે છે અને હાલમાં 5મ સ્થાનમાં વક્રી કરવા જે છે. 5મ સ્થાન તમારા એજ્યુકેશનનું છે, તમારા બાળકનું છે, તમારા લવ રિલેશનશિપનું છે અને સૌથી મહત્વપૂર્ણ કે જે હાલમાં ટ્રેન્ડિંગ ટોપિક છે, શેર માર્કેટ, ગેમ્બલિંગનું છે, Dream11 તેમજ જે કંઈ પણ ઓનલાઈન ગેમિંગ છે તે તમામને રિપ્રેઝન્ટ કરે છે. વૃશ્ચિક રાશિના તમામ જાતકો, જો શનિ દેવતા તમારી જન્મપત્રિકામાં તેમને ખૂબ સારું બળ છે, તે ફેવરેબલ સ્થાનમાં છે કે પછી શનિદેવ તમારી જન્મપત્રિકામાં પોતાના મિત્રની રાશિમાં છે,
તો સૌથી પહેલાં તો જે લોકો પણ શેર માર્કેટમાં કરી રહ્યા છે તો આ 138 દિવસ તમને ખૂબ વધારે ધન અપાવીને જઈ શકે છે. તમે જો અત્યાર સુધી જો તમે લોસમાં ચાલી રહ્યા હતા તો તમને શનિ મહારાજ તે પ્રમાણે એફોર્ડ કરાવી શકે છે, લેટ નાઇટ સુધી પણ મહેનત કરાવશે કે આવતીકાલે સવારે આ સ્ટોક અત્યારે આટલા ભાવ પર છે તો આટલા ભાવ પર જ ખુલવો જોઈએ અને તે તમને ધન લાભ કરાવશે. પરંતુ જો જે પ્રમાણે મેં તમને કહ્યું છે મહેનત નહીં કરો, એક્સ્ટ્રા તમે રિસર્ચ વર્ક નહીં કરો તો હું જે બોલી રહ્યો છું ને તે તમારા માટે ખોટું સાબિત થઈ જશે અને તમે કમેન્ટમાં આવી લખશો કે મને તો કંઈ લાભ થયો જ નથી. અરે ભાઈ પણ તમે મહેનત તો કરો. શનિદેવ તમને પ્રૂવ કરવા માગે છે, તમારે તે પ્રૂવ કરીને બતાવવાનું છે કે મારા કરતાં વધારે તો આ લાઇનનો એક્સપર્ટ કોઈ નથી. તેથી તે જ પ્રમાણે શેર માર્કેટની વાતો થઈ, પરંતુ જે લોકો ગેમ્બલિંગ કે સટ્ટાઓ સાથે જોડાયેલા છે, હા, જ્યાં પણ તમારે કોઈના ટ્રસ્ટ બેઝિસ પર કંઈક કરવાનું હોય છે તો તે તમને તકલીફ પહોંચાડી શકે છે. તમે જાતે ડિસિઝન લો છો તો હા તમને મદદરૂપ છે, પરંતુ જો તમે બીજાના ઉપર રિલાયબલ રહો છો કે આ વ્યક્તિ આ પ્રમાણે કરી શકે છે, જો તે પ્રમાણે રહેવા ગયા તો તે તમને તકલીફ પહોંચાડી શકે છે. સાથે એજ્યુકેશન બાબતે વાત કરીએ તો તમારા સંતાન અને જો તમે જાતે પણ જો એજ્યુકેશન કરી રહ્યા છો તો તમને થશે કે હું બધા જ લોકો એક પ્રમાણેની બુક જ તો વાંચી રહ્યા છે, હું શા માટે આ પ્રમાણે વાંચું? મારે કંઈક બીજી કોઈ સ્કિલ ઊભી કરવી જોઈએ કે આ મેથનો જે કંઈ પણ ફોર્મ્યુલા છે તેને કયા અલગ પ્રમાણે હું સાબિત કરું કે જેના કારણે સ્કૂલના ટીચર કે કોલેજમાં કે કોઈ પણ રીતે મને તેના સારા માર્ક્સ તો મળી શકે, પરંતુ બીજા લોકોને પણ કહે કે આ વ્યક્તિ પાસે કે આ સ્ટુડન્ટ પાસે, આ મારા મિત્ર પાસે કંઈક અલગ ટેકનિક છે, તે પ્રમાણે તે થઈ શકે છે. સાથે જ આ સમય દરમિયાન શનિ મહારાજ છે તેમની તૃતીય દ્રષ્ટિ તમારા સપ્તમ સ્થાન પર થઈ રહી છે. તમારા લાઈફ પાર્ટનરનો, બિઝનેસ પાર્ટનરના સાથ માટે તમારે તેમને સામેથી કહેવું પડશે કે મને તમારા સપોર્ટની જરૂર છે, મને થોડોક સપોર્ટ આપો તો હું જેમાં ખૂબ આગળ વધી શકું છું. આ પ્રમાણે તમારા લાઈફ પાર્ટનર અને બિઝનેસ પાર્ટનર સામે તમારે સામેથી જવું પડશે કે મને તમારી જરૂર છે, યુ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન ઇન માય લાઈફ. આ પ્રમાણે તમારે થોડુંક તમારા પ્રેમનો કે તમારા ટ્રસ્ટનો તમારે ઇઝહાર પણ કરવો પડી શકે છે. તો તે રાખશો તો તમારા મેરેજ રિલેશનશિપમાંથી તકલીફ નથી રાખવાનું. શનિ મહારાજ વક્રી અવસ્થામાં પંચમ સ્થાનમાં જઈ રહ્યા છે. જે લોકો લવ રિલેશનશિપમાં છે તો જો તે પાત્ર તમારા માટે યોગ્ય નથી તો શનિ મહારાજ તમને તેનાથી અલગ કરી દેશે. તમે પણ તેમના માટે યોગ્ય નથી તો પણ શનિદેવ તેમની લાઈફ પણ સારી કરીને તમને તેનાથી અલગ કરી શકે છે. તેથી આ સમય દરમિયાન તમને તે આ પ્રમાણે બતાવી શકે છે. આગળ આપણે વાત કરીએ તો શનિદેવની જે સપ્તમ દ્રષ્ટિ તમારા 11મા સ્થાન પર જઈ રહી છે તેના કારણે વૃશ્ચિક રાશિના તમામ જાતકો, તમારા રિલેટિવ્સ કે પછી તમારા ફ્રેન્ડ્સ તમારા પાસે જો ઉધાર પૈસા લેવા આવે ના પાડી દો. તમારા વિડીયો બતાવી દેવાનો છે કે મારા પૈસા પાછા આવવાની શક્યતા ખૂબ ઓછી છે, કારણ કે શનિદેવનું જે દ્રષ્ટિ થઈ રહી છે એટલે કે 7મી, ત્યારબાદ 8 અને 9 અને 10, એટલે કે શનિદેવની જે દ્રષ્ટિ થઈ રહી છે તે તમારા સેકન્ડ હાઉસ પર થઈ રહી છે, તમારા પૈસાના સ્થાન પર જઈ રહી છે. બેંક બેલેન્સ ભાઈ તમારા ટ્રસ્ટના કારણે ખાલી પણ થઈ શકે છે. તેથી તેમને કહી દો કે અત્યારે હાલમાં પણ મને ફાઇનાન્શિયલ પ્લાનિંગની ખૂબ જરૂર છે, મારા પાસે પૈસા નથી, જો હું તમને આપીશ તો તે ચેરિટી વર્ક જ થવાનું છે, મારા પાસે પાછા નથી. અને તે તકલીફમાં તમે ફસાઈ શકો છો. તેના કરતાં વધારે સારું છે તમે કોઈ બીજા પાસેથી લઈ લો. તે પ્રમાણે તમારે કોઈને પણ ઉધાર આપવાનું નથી, ઉધાર લેવાનું નથી. સાથે આ સમય દરમિયાન શનિદેવની જે 10મી દ્રષ્ટિ તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસ પર થઈ શકે છે. તમે ગમે તેટલું તમારી ફેમિલી માટે ઘસાઈ જાઓ, તમારા ફેમિલીનો તમને સાથ નથી મળતો, તે લોકો તમને સમજી નથી રહ્યા, આ પ્રમાણે તે થઈ શકે છે. પરંતુ જ્યારે શનિ દેવતા 28 નવેમ્બર બાદ વક્રી અવસ્થામાંથી બહાર આવશે ને તો તમે જે આ સમય દરમિયાન પ્રૂવ કર્યું છે, જેટલું લોકોના માટે ઘસાયા છો તે લોકોને સામે થશે કે ના, આ વ્યક્તિ જે કંઈ પણ કરતા હતા તે મારા માટે તો સારું કહ્યું છે. તે પ્રમાણે ત્યારબાદ તમારી વેલ્યુ તે લોકોને સમજાઈ શકે છે. તો વૃશ્ચિક રાશિના તમામ જાતકો તમારે ઉપાય તરીકે આ મહિનામાં શક્ય બને તેટલું વધારે વાર 1 થી 2 વખત તમારે સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો જોઈએ. જો તમે એવરી ટ્યુઝડે અને સેટરડે જો તમે સમય કાઢીને સુંદરકાંડનો પાઠ હનુમાનજીના સામે બેસીને કરી રહ્યા છો તો પછી તમને આગળ વધવાથી કોઈ નથી રોકી શકવાનું. શનિદેવ પણ તમને ખૂબ સારું ફળ આપવાના છે. સુંદરકાંડનો પાઠ કરો. જો તે ન કરી શકો તો ડેલી હનુમાન ચાલીસા તો આજના સમયમાં દરેક કરી રહ્યા છે ને, તમારે પણ હનુમાન ચાલીસા કરવાનું છે. હનુમાન મંદિર છે ને દરેક મંગળવારે અને શનિવારે સરસવના તેલનો દીવો કરવાનો છે, જે તમને ખૂબ સારી રીતે આગળ વધારી શકે છે. આગળ આપણે વાત કરીએ તો શનિદેવનું જે વક્રી રાશિ પરિવર્તન જે છે તે ધનુ રાશિના તમામ જાતકો માટે કયા પ્રમાણે શું ફળ લઈને આવી રહી છે તેના વિશે ચર્ચા કરશું. ધનુ રાશિના તમામ જાતકો, શનિ મહારાજ તમારી જન્મપત્રિકાના સેકન્ડ અને થર્ડ હાઉસને રિપ્રેઝન્ટ કરે છે અને હાલમાં
4th હાઉસમાંથી વક્રી થવા જઈ રહ્યા છે. તેના કારણે ધનુ રાશિના તમામ જાતકો શનિદેવનું જે આ વક્રી પરિભ્રમણ 4થા સ્થાનમાં થઈ રહ્યું છે, જેની સીધી દ્રષ્ટિ તમારા 10મા સ્થાન પર જઈ રહી છે. તમે તમારા વર્ક પ્લેસ પર તેટલા કમ્ફર્ટ ઝોનમાં આવી શકો છો કે તમને તે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવામાં ખૂબ તકલીફ થઈ શકે છે. એટલે કે તમારા માટે સારી સારી ઓપોર્ચ્યુનિટીઝ આવી રહી છે, નવા નવા કામ આવી રહ્યા છે, પરંતુ કહેવાય છે ને કે કમ્ફર્ટ ઝોન આવી રહ્યો છે કે હવે એ કમ્ફર્ટ ઝોન તમને આગળ વધવાથી પણ અટકાવી રહ્યો છે ને તમને તે કમ્ફર્ટ ઝોન સારું લાગશે, પરંતુ તે તમને દિવસે ને દિવસે નીચે લાવી રહ્યા છે. તેથી કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવાનો સમય ધનુ રાશિના જાતકો આવી ગયો છે. તમારે રેગ્યુલર બેઝિસ પર એક્સરસાઇઝ તો કરવી પડશે, પરંતુ તમારે આળસમાંથી બહાર આવવાનું છે. કોઈ પણ કામ આવે તો પછી કરીશ આ પ્રમાણે ટાળવાનું બંધ કરવાનું છે. જો તમે ટાળવાનું બંધ કરશો ને તરત જ જો ઊભા થઈ જશો ને તો શનિ મહારાજ તમને મદદ કરશે, કારણ કે શનિ મહારાજ ખૂબ વધારે આળસ વધારવાના છે. 4થા સ્થાનમાં શનિ મહારાજ જે વક્રી થશે તે તમારા માતાનું સ્થાન છે. માતાના સ્થાન પર તે વક્રી થવાના કારણે માતાનું સ્વાસ્થ્ય બગડવું, સ્નાયુ અને હાડકાને લગતી તકલીફ કે પછી તેની ત્રીજી દ્રષ્ટિ તમારી જન્મપત્રિકાના 6થા સ્થાનમાં થઈ રહી છે. તમારું પણ પેટને લગતી સમસ્યા થવી કે હેલ્થને લગતી સમસ્યા થવી કે પછી માથાને લગતી, આંખોને લગતી કોઈ પણ તકલીફ આ 138 દિવસમાં તમને તે આપી શકે છે. એટલે કે તમે શરૂઆતમાં કમ્ફર્ટ ઝોનમાં રહેશો, ત્યારબાદ તમારા પર જે વર્કલોડનું પ્રેશર આવશે, એક્સ્ટ્રા અવર્સ વર્ક કરાવશે, તે તમારું હેડેક અને તમારી આંખોને લગતી તકલીફ આપી શકે છે. તેની તમારે કાળજી રાખવાની રહેશે. શનિદેવની જે સપ્તમ દ્રષ્ટિ 10મા સ્થાન પર થઈ રહી છે, તેના કારણે જો તમે તમારી સ્કિલ લોકોના સામે બહાર લાવશો તો શનિ દેવતા તમને ખૂબ વધારે મદદરૂપ કરી શકે છે. શનિદેવની જે 10મી દ્રષ્ટિ જે છે તે તમારી જન્મપત્રિકાના 1st હાઉસ પર થઈ રહી છે. 1st હાઉસ તે તમારી જાતને, તમને પોતાને તે રિપ્રેઝન્ટ કરે છે. તમારે તમારા ફિઝિકલ એપિયરન્સ પર ખૂબ કાળજી રાખવાની છે. તમારે નોર્મલી લોકોના જેમ નથી ફર્યા કરવું, કારણ કે શનિ દેવતા તો વૃદ્ધ વયના લોકો છે. તમારી મેન્ટાલિટી એ પ્રમાણે કરી શકે છે કે હું જે કરું છું મારી લાઈફ છે, હું જે કરું તે પ્રમાણે કરું, બીજાને શું ફરક પડે છે? ભાઈ, બીજાને પણ ફરક પડે છે અને તે તમારું ઇમેજ પણ બીજા લોકો સામે ખરાબ કરે છે. તેથી તમારે વ્યવસ્થિત રીતે રહેવાનું છે, તમારે બોલવા પર પણ કાળજી રાખવાની છે ને થોડુંક તમારે કયા પ્રમાણે બીજાના સામે તમારું ઇમેજ વધારે સારું થાય તેની કાળજી રાખવાની છે. કારણ કે શનિદેવ વક્રી અવસ્થામાં છે, તે તમારે પ્રૂવ કરવું પડશે. શરૂઆતના દિવસોમાં તમને લાગશે કે હું જે બોલી રહ્યો છું તે તમામ ખોટું બોલી રહ્યો છું. જુલાઈ અને ઓગસ્ટ તો જવા દો, શનિદેવને રેટ્રોગ્રેડ થતાં થોડુંક વધારે ધીમી ચાલ, વક્રી અવસ્થા, ઉલટી ચાલ કરવા દો. ત્યાર પછી તમને સમજાશે કે હા, હું જે કંઈ પણ આચાર્યજી જે કંઈ પણ કરી રહ્યા હતા તે તો થઈ રહ્યું છે. ત્યાર પછી તમે એક્સ્ટ્રા એફર્ટ આપવાની શરૂ કરશો. તેના કરતાં અત્યારથી શરૂઆત કરી દો ને. ઉપાય શું કરશે? ઉપાય તરીકે તમે શક્ય બને તેટલું ગાય માતા, ગૌ માતાની સેવા કરશો. તેમને દરરોજ તમારા ભોજનમાંથી 1 રોટલી એક્સ્ટ્રા તેમના માટે રાખશો, તેમને ખવડાવશો. તે તમારા માટે ખૂબ શુભ ફળદાયક સાબિત થઈ શકે છે. તમારા તમામ સુડીના ઘાને તે 100થી લઈ જઈ શકે છે. આગળ આપણે વાત કરીએ તો મકર રાશિના તમામ જાતકો, તમારી જન્મપત્રિકાના આધારે શનિ દેવતાનું આજે 138 દિવસનું વક્રી ભ્રમણ છે તે તમારા માટે કયા પ્રમાણે છે? મકર રાશિ તમારી રાશિને તો માલિક જ શનિ દેવતા છે અને તે 1st અને 2nd હાઉસને રિપ્રેઝન્ટ કરે છે. અને હાલમાં શનિ દેવતા એક્સ્ટ્રા મહેનત એટલે કે સ્ટ્રગલના સ્થાનમાં 3rd હાઉસમાં રેટ્રોગ્રેડ વક્રી થવા જઈ રહ્યા છે. હવે તમને થશે કે આચાર્યજી, શરૂઆતમાં તમે બોલી ચૂક્યા છો કે સ્ટ્રગલના સ્થાનમાં શનિ દેવતા આવી ગયા છે, હવે શું કરવું? અરે મિત્રો, આખો વિડીયો જુઓ તો ખરા. પહેલાં શનિ દેવતા જ્યારે પણ 3જા સ્થાનમાં વક્રી અવસ્થામાં થાય છે તો તે વ્યક્તિને એક્સ્ટ્રા મહેનત કરવાવાળા બનાવી શકે છે. તમારી આસપાસના વાતાવરણમાં તમને લાગે છે કે તમે તો કંઈક મહેનત જ નથી કરી રહ્યા, પરંતુ તમારી આજુબાજુના લોકોના પર તેવું ઇમ્પેક્ટ નાખે છે ત્યારે આ વ્યક્તિ તો આટલું જ કામ કરતા હતા, અચાનક જ તેમનામાં કયા પ્રમાણે આટલા બધા મહેનતી થઈ શક્યા છે, કયા પ્રમાણે તે એક્સ્ટ્રા એફર્ટ કરી રહ્યા છે, તે લોકો પર તમને રોલ મોડલ, આઈડિયલ તમને બનાવી શકે છે. અને તે પણ તમને જોઈને મહેનત કરવા માટે તે તૈયાર થઈ જઈ શકે છે અને તેના કારણે તમને જ વધારે સારું ફળ મળી શકે છે. હા, શનિની 7.5માં તમને થોડીક તકલીફ વધારે થઈ હતી, પરંતુ આ જે 138 દિવસ છે તે તમામ 7.5 વર્ષની જે કંઈ પણ તકલીફ હતી તે તમામ તકલીફોને હવે ભૂલીને, મહેનત વધારે કરીને, તમારી નીચેના લોકોને સાથે રાખીને આગળ વધવાનો સમય આવી ચૂક્યો છે. કારણ કે શનિદેવ 3rd હાઉસમાંથી જે દ્રષ્ટિ કરી રહ્યા છે તે તમારા 9મા સ્થાન પર સીધી દ્રષ્ટિ કરી રહ્યા છે. વક્રી અવસ્થામાં છે, તમને પ્રૂવ કરાવવા માટે મજબૂર કરશે. એટલે કે તમારા મહેનત તો વધારે કરશે, પરંતુ ભાગ્યનો પણ સાથ તમને મળી રહ્યો છે. તે પ્રમાણે શનિ દેવતા
તમને તમારા ભાગ્યનો સાથ પણ અપાઈ શકે છે. તમારા પિતા તરફથી થોડુંક તમને તકલીફ મનભેદ કરાઈ શકે છે, પરંતુ ભાગ્યનો સાથ મળવા જઈ રહ્યો છે તે તમારા માટે સારું સાબિત થઈ શકે છે. શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારા 5th હાઉસ પર થઈ રહી છે, જે તમારા લવ રિલેશનશિપ, તમારા એજ્યુકેશન અને શેર માર્કેટને પણ રિપ્રેઝન્ટ કરે છે, તમારા બાળકોને પણ રિપ્રેઝન્ટ કરે છે. આ એક એવી બાબત છે કે જેના પર તમારે એક્સ્ટ્રા કાળજી રાખવી પડશે, કારણ કે તમે તો મહેનત કરી રહ્યા છો તમને પોતાની જાતને ઇમ્પ્રૂવ કરવા માટે. હવે તેના કારણે તમારા લવ રિલેશનશિપ અને તેની સાથે સાથે તમારા બાળકો, તમારું એજ્યુકેશન કે તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કે જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી ચૂકેલા છો શેર માર્કેટમાં, તેમાં તમે ધ્યાન જ ના આપી શકો તે પ્રમાણેના સંજોગો બને છે. તો વીકલી બેઝિસ પર કે ડેલી બેઝિસ પર થોડો સમય તેમના માટે પણ કાઢવો જરૂરી છે, નહીં તો લવ બ્રેકઅપના, રિલેશનશિપ બ્રેકઅપના પણ સંજોગો પૂરેપૂરા બની રહ્યા છે. આગળ આપણે વાત કરીએ તો શનિદેવની સપ્તમ દ્રષ્ટિ, તૃતીય દ્રષ્ટિ બાદ 10મી દ્રષ્ટિ, એટલે કે 9મા સ્થાનથી 7, 8, 9 અને 10, એટલે કે તે તમારી જન્મપત્રિકાના 12મા સ્થાનમાં તેમની દ્રષ્ટિ કરવા જઈ રહ્યા છે. અને 12મું સ્થાન શું છે કે જે હોસ્પિટાલિટીનું છે, તમારા બેડરૂમનું છે, તમારા સૈયા સુખનું છે અને સાથે સાથે તમારા ખર્ચાઓનું છે. ખર્ચા બાબતે તો શનિ મહારાજે 7.5માં તમને ખૂબ વધારે તકલીફ આપી છે, પરંતુ આ સમય દરમિયાન શનિ મહારાજ તમને તે જ શીખવાડશે કે કઈ બાબતો તેવી છે તેના માટે મને ખર્ચા કરવો જરૂર છે. એટલે કે તમને તેટલા પ્રિસાઇઝ બનાવી શકે છે કે હાલમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ આગળ જઈને તમને લાભ અપાઈ જશે. હવે તમે કહેશો કે 12મા સ્થાન કે જે ખર્ચાઓનું સ્થાન છે તેના પર દ્રષ્ટિ જે છે તે કયા પ્રમાણે સારું ઇન્વેસ્ટમેન્ટ કરાવશે. મિત્રો જો 12મા સ્થાનમાં છે, પૈસા તો જવાના છે, તો પછી તે વેસ્ટ થાય તેના બદલે ઇન્વેસ્ટ કેમ ના કરીએ. ઇન્વેસ્ટમેન્ટ પર કાળજી રાખવાની છે. તમે જે કંઈ પણ અર્ન કરી રહ્યા છો 50% ઇન્વેસ્ટમેન્ટ પર નાખી દો, તે તમને લાભ અપાવશે જ અપાવશે. આજે નહીં ને વર્ષ પછી કે 1.5 વર્ષ પછી કે ગમે ત્યારે નવેમ્બર ડિસેમ્બરમાં પણ તે તમને લાભ અપાઈ શકે છે. તેથી જે કંઈ પણ તમે અર્ન કરી રહ્યા છો ઇન્વેસ્ટ કરવાનું છે. અધરવાઇઝ જો પૈસાને ઇન્વેસ્ટ નહીં કરો તો કોઈકની કોઈક રીતે પૈસા તો હાથનો મેલ છે તે જઈ શકે છે. ઉપાય શું પણ છે? ઉપાય તરીકે તમારે દરરોજ સવારે અડધો કપ દૂધમાં થોડા અડદની દાળ ભેગી કરીને મહાદેવ પર અભિષેક કરો, જે તમને ખૂબ સુફળ સાબિત કરી શકે છે. આપણે વાત કરીએ તો કુંભ રાશિના તમામ જાતકો, તમારી જન્મપત્રિકાના આધારે શનિદેવનું 138 દિવસનું ગોચર રાશિ વક્રી પરિભ્રમણ કયા પ્રમાણે રહેવાનું છે. કુંભ રાશિના તમામ જાતકો, શનિ દેવતા તમારી રાશિના પણ માલિક બની રહ્યા છે અને તમારી રાશિ તો તેમની ફેવરેટ રાશિ છે. તો મારી પ્રિય કુંભ રાશિના જાતકો, શનિદેવ તમારી જન્મપત્રિકાના 12મા અને 1st હાઉસને રિપ્રેઝન્ટ કરે છે. એક સ્થાન તેમને સારું મળ્યું છે તો બીજું સ્થાન તેમને ખરાબ મળી રહ્યું છે. અને શનિ દેવતા તમારી જન્મપત્રિકાના 2nd હાઉસમાં રેટ્રોગ્રેડ વક્રી થવા જઈ રહ્યા છે. 2nd હાઉસ તમારા પૈસાનું છે અને તમારા ફેમિલી વેલ્યુઝનું છે. હવે શનિ દેવતા તમને એક રીતે સારું પણ ફળ આપશે ને એક રીતે ખરાબ પરિણામ પણ આપશે. એટલે કે તમે પૈસા કમાવામાં, ધન અર્જિત કરવામાં, બેંક બેલેન્સ વધારવામાં તમે ઓતપ્રોત રહેશો, પરંતુ કયા પ્રમાણે? એટ ધ કોસ્ટ ઓફ યોર ટાઈમિંગ. તમે તમારા પરિવારને, તમારી ફેમિલી વેલ્યુઝને તમે સમય ન આપી શકો. સાથે જ સમય ન આપી શકો તે લોકો તમને કહી શકે છે કે કોઈ પણ ફંક્શન હોય છે કે કંઈ પણ રિચ્યુઅલ છે તેમાં તમે પ્રેઝન્ટ કેમ નથી રહેતા. તે સમયે તમે થોડીક વાણીમાં કર્કશતા આવી શકે છે. ન બોલવાના શબ્દો ન બોલાઈ જાય તેની કાળજી રાખવાની ખાસ રહેશે. જો તમે તમારી વાણીને વિરામ આપશો, થોડોક સમય પણ ફેમિલી સાથે સ્પેન્ડ કરશો, તો હું જે કંઈ પણ બોલી રહ્યો છું તે ખોટું સાબિત થઈ શકે છે. શનિદેવ તમને મદદરૂપ થઈ શકે છે. તેથી આ 138 દિવસ દરમિયાન તમને ફક્ત પૈસા 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 મગજમાં તે જ ચલાવી શકે છે. પૈસા તમને આપી પણ શકે છે, પરંતુ ફેમિલી પણ ખૂબ મહત્ત્વની છે, તે પણ તમારે કાળજી રાખવાની રહેશે. તેથી વાણી પણ કાળજી રાખવાની છે અને તમારો સમય તમારી ફેમિલી માટે આપવાનો તમારે રહેશે. આગળ આપણે વાત કરીએ તો શનિદેવની જે તૃતીય દ્રષ્ટિ છે તે તમારા 4th હાઉસ પર જઈ રહ્યું છે. 4th હાઉસ કે જે તમારા પ્રોપર્ટીને લગતું છે અને તમારા માતાને લગતું છે. પૈસા આવવાના છે તો તમે પ્રોપર્ટીમાં પણ ઇન્વેસ્ટમેન્ટ ક્યાંક ને ક્યાંક કરી શકો છો, તે તમને મદદરૂપ થઈ શકે છે. પરંતુ તમારા માતાનું સ્વાસ્થ્ય, માતા સાથેના સંબંધો, વાણી તો તકલીફ આપવાની છે, માતા સાથેના સંબંધો તમારે ખૂબ કાળજી રાખવાના રહેશે. જો તે બાબતે તમે કાળજી રાખશો તો શનિદેવનું આ રાશિ પરિભ્રમણ તમને ખૂબ સારું તમને ફળ અપાઈ શકે છે. માતાને એસિડિટી, ગેસને લગતી કે પછી બ્લડ પ્રેશર, શુગર, ડાયાબિટીસ આ પ્રમાણેની સમસ્યા તમામ કુંભ રાશિના જાતકો શનિદેવતા આપી શકે છે. તેથી માતાની એક્સ્ટ્રા કેર સ્વાસ્થ્ય બાબતે તમારે રાખવી જરૂરી છે. તમે તેમની કેર બાબતે, સ્વાસ્થ્ય બાબતે જો તે લાપરવાહ છે તો તમે તેમના સાથે ઝઘડો પણ કરી શકો છો કે શા માટે તમે ડેલી બેસિસ પર દવાઓ નથી લેતા,
તે રીતે પણ જો સંબંધ બગડે તો કંઈ વાંધો નહીં, માતાનું સ્વાસ્થ્ય સારું રહેવાનું છે. આગળ આપણે વાત કરીએ તો શનિદેવની સપ્તમ દ્રષ્ટિ તમારા અષ્ટમ સ્થાન પર જઈ રહી છે. જે લોકો પણ એસ્ટ્રોલોજી, સ્પિરિચ્યુઅલ સાયન્સ કે કોઈ પણ રીતે લોકોને ધાર્મિકતાનું જ્ઞાન આપવા સાથે જોડાયેલા છે તે લોકો માટે 138 દિવસનો સમય ખૂબ સારો સાબિત થવા જઈ રહ્યો છે. કારણ કે તમારા દ્વારા જે કંઈ પણ બોલવામાં આવશે, જે કંઈ પણ લોકોને જ્ઞાન આપવામાં આવશે તે ખૂબ સારો ઇમ્પેક્ટ કરી શકે છે. એટલે કે તમે જો રિસર્ચ વર્ક કરશો, તમે કોઈને પણ સારું જ્ઞાન આપશો તો તે વ્યક્તિ તમને તેના સામે ખૂબ સારો લાભ પણ આપી શકે છે. તે પ્રમાણે કુંભ રાશિના જાતકો, જો તમે આ તમામ પ્રકારની લાઈનો સાથે જોડાયેલા છો તો તમને ફળ આપી શકે છે, લાભ આપી શકે છે. હવે જે લોકો આ લાઈન સાથે નથી જોડાયેલા તેનું શું? તો શનિ દેવતા તમને સ્પિરિચ્યુઆલિટી તરફ તમને ખેંચી રહ્યા છે. એટલે કે તમે ધાર્મિક પુસ્તકો વાંચી શકો છો, શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ, રામાયણ, મહાભારત, કંઈ પણ તમે વાંચીને જ્ઞાન અર્જિત કરી રહ્યા છો અને તે જ્ઞાન તમે બીજા લોકોને આપી રહ્યા છો. તમારી જે ઇમેજ હતી ને તે પોઝિટિવ રીતે લોકો સામે જઈ રહી છે. તે પ્રમાણે શનિ દેવતા તમને આ રાશિ પરિવર્તન, રાશિ ભ્રમણ દરમિયાન તમને તે વક્રી ભ્રમણમાં તમને મદદરૂપ થઈ શકે છે. પરંતુ અષ્ટમ સ્થાન કે જે આકસ્મિકતાનું સ્થાન છે, તમારે વાહન ચલાવવા પર આ 138 દિવસ દરમિયાન ખૂબ કાળજી રાખવાની રહેશે. હું તેમ નથી કહેતો કે તમને ફક્ત એક્સિડન્ટ જ થવાનું છે, પરંતુ નાની મોટી ચોટ ચપેટ ન લાગી જાય, કોઈના સાથે નાનો ઘસારો લાગવાના કારણે પણ સોરી મારી ભૂલ છે, હવે હું નહીં કરું, આ પ્રમાણે વાતને પતાવી દો તેટલું સારું છે. પછી તમે કહેશો કે ના 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 મારી કોઈ ભૂલ જ નથી, તો રસ્તા વચ્ચે ઝઘડો પણ થઈ શકે છે અને મારામારી પણ થઈ શકે છે. તેનાથી તમારે કાળજી ખાસ રાખવાની રહેશે. આગળ આપણે વાત કરશું તો શનિદેવની જે 10મી દ્રષ્ટિ છે તે તમારી જન્મપત્રિકામાં 11મા સ્થાનમાં જઈ રહી છે. કોઈ પણ વ્યક્તિ તમારા પાસે પૈસા માગવા અને ખાસ પણ તેમાં તમારા સિબલિંગ્સ હોય, તમારા રિલેટિવ હોય કે પછી તમારા ખાસ મિત્ર, અંગત મિત્ર કેમ ના હોય, જો કોઈ પણ વ્યક્તિ પૈસા ઉધારી લેવા માટે આવે તો તમારે તેમને ના પાડી દેવી જોઈએ. હા, તે તમારા માટે ઇઝી નથી, કારણ કે કુંભ રાશિના જાતકો કોઈને મદદ કરે છે, પરંતુ મદદ રિટર્નમાં માગવી તે તમને નથી આવડતું કે કયા પ્રમાણે તે મદદને મારે રિટર્નમાં માગવી છે. ઇન ટર્મ્સ ઓફ મનીની વાત કરીએ, પૈસા આપી તો દેશો, પરંતુ પૈસા આવવાના છે. હું તેમ નથી કહેતું કે પૈસા નહીં આવે, પરંતુ 1 મહિના, 2 મહિના, 6 મહિના વાયદા ઉપર વાયદા થશે. તમે સામેથી ઇનિશિયેટ નહીં કરી શકો કે ના, જો હું પૈસા માગીશ તો મારા સંબંધો બગડી શકે છે. તો આ પ્રમાણે તમારે પૈસા આપવાથી તમારે બચવાનું છે. હા, પૈસા લેવાથી પણ તમારે બચવાનું છે, કારણ કે તમે પોતાની જાતને ઋણી તમે માની લેશો કે મારે આ વ્યક્તિને પૈસા આપવા છે, જો હું સમયસર નહીં આપી શકું તો સંબંધ બગડશે. આ પ્રમાણે તમારા માટે નેગેટિવ પોઝિટિવ બંને રીતે પૈસા નથી આપવાના. સાથે જ આ સમય દરમિયાન તમારા જે નજીકના મિત્રો છે તે જ ક્યાંક ને ક્યાંક તમારા સાથે સ્કેમ કરી શકે છે. એટલે તમે ટ્રસ્ટના બેસિસ પર કોઈ મિત્ર સાથે કંઈ સ્ટાર્ટઅપ કરી રહ્યા છો કે કંઈ પણ કરી રહ્યા છો, તેમના પર ટ્રસ્ટ રાખી રહ્યા છો, તો તે તમારો ટ્રસ્ટ તોડી શકે છે. લવ પાર્ટનર પણ તમારા સાથે ટ્રસ્ટ તોડવાના સંજોગો બની રહ્યા છે. પરંતુ કુંભ રાશિના જાતકો જે લોકો વિદેશ સાથે કામ કરી રહ્યા છે ને, તો વિદેશ સાથે તમે જે કંઈ પણ કામ કરો છો તેમાં તમને સફળતા અપાવી રહ્યા છે શનિ મહારાજ. ઉપાય શું કરશે? ઉપાય તરીકે તમારે દરરોજ સવારે અડધો કપ ગાયના કાચા દૂધમાં કે 1 લોટામાં ચોખ્ખું પાણી લઈને તેમાં કાળા તલ અને કાળા અડદ, આ 2 વસ્તુ ભેગા કરો અને મહાદેવ પર અભિષેક કરો, જેના કારણે શનિ મહારાજ આ સમય દરમિયાન તમને ખૂબ સારું ફળ આપી શકે છે. સાથે જ તમે જો પુરુષ છો તો દંડવત પ્રણામ હનુમાનજીના સામે કરવાના છે, મહાદેવના સામે પણ કરવાના છે. અને જો તમે સ્ત્રી છો, દંડવત પ્રણામ તમારે નથી કરવાના. તમારી સ્ક્રીન ઉપર જે પ્રમાણે ઇમેજ દેખાઈ રહી છે તે પ્રમાણે તમારે દર્શન દરરોજ મંદિરે જઈને કરવાના છે, જેના કારણે શનિ મહારાજ તમારા પર ખૂબ ખુશ થઈ શકે છે, સુડીનો ઘા સોયથી લઈ જઈ શકે છે. આગળ આપણે વાત કરીએ તો અંતિમ રાશિ કે જે છે મીન રાશિ. મીન રાશિના જાતકોને ખૂબ વેઇટ કરવું પડે છે નહીં? તો મીન રાશિના તમામ જાતકો, શનિ મહારાજ તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં રેટ્રોગ્રેડ એટલે કે વક્રી થવા જઈ રહ્યા છે. 138 દિવસ દરમિયાન તમારી ચંદ્રકુંડીના આધારે 10, 11મા અને 12મા સ્થાનના જે રાશિ છે શનિ મહારાજ, તે તમને કયા પ્રમાણે ફળ આપશે તેના વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલાં તો ફર્સ્ટ હાઉસમાં શનિદેવનું વક્રી થવું, તમે તમારી જાતને પ્રૂવ કરશો કે તમે લોકો મને ઇગ્નોર કરી રહ્યા છો ને, આવી જાઓ, હવે હું તમને બતાવું છું હું શું કરી શકું છું. અત્યાર સુધી હું શાંત બેઠો હતો કે બેઠી હતી, પરંતુ હવે મારા નામના ચર્ચા તમને બીજા લોકોથી સમજાવવાના છે. આ પ્રમાણે ફક્ત અને ફક્ત તમારા પર કામ કરો. તમારા પર જેટલું કામ કરશો તેનું સારું ફળ તમને સામેથી મળશે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી. પરંતુ એક વાતની તે પણ કાળજી રાખવાની છે કે તમારા પર કામ એક્સ્ટ્રા અવર્સ કરવામાં કે એક્સ્ટ્રા ટ્રાવેલિંગ કરવામાં કે પોતાની જાતને સાબિત કરવામાં
કંઈક ખોટા ડિસિઝન ના લેવાય, કોઈનું ખોટું ન કરી દેવાય, કારણ કે શનિદેવને લાપરવાહી પસંદ નથી. જો તમે લાપરવાહી કરશો, તમે લાપરવાહી પસંદ કરશો કે કોઈના સાથે ખોટું કરશો, તકલીફ શનિદેવ તમને જ આપવાના છે. તેથી તમારે કોઈ બીજાના ભોગે તમારું સારું થાય તે જો તમે મગજમાં રાખશો ને તો તે તમને તકલીફ પહોંચાડી શકે છે. તેથી મારું કર્મ છે, મારે સારું કરવાનું છે, તો હું જાતે એફર્ટ કરીશ, બસ તે તમારે કરવાનું છે. પરંતુ આ સમય દરમિયાન હેડકની તકલીફ તમને ખૂબ વધારે રહી શકે છે, તેની તમારે કાળજી રાખવાની જરૂરત છે. શનિદેવની તૃતીય દ્રષ્ટિ જે છે તે તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસ કે જે વાહન વ્યવહારનું અને સાથે કોમ્યુનિકેશનનું અને નાના મોટી યાત્રાનું છે. તમે નાની મોટી જો યાત્રાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તે બાબતે તમારે કાળજી રાખવાની રહેશે. એટલે કે ટ્રેન લેટ થઈ જવી, પ્લેન લેટ થઈ જવું, કે પ્લેન ચૂકી જવું, ટ્રેન ચૂકી જવું, કે પછી તે યાત્રા થશે કે નહીં તે પણ એક ક્વેશ્ચન માર્ક થઈ જશે. કેટલી વાર થાય છે ને કે લાસ્ટ મોમેન્ટ પર તમારો પ્લાન ચેન્જ થઈ ગયો છે, તમારે તે પ્લાન કેન્સલ કરવો પડ્યો છે. પરંતુ જે પૈસા હતા તે તો થોડાક તો ગવર્મેન્ટ કે કોઈ પણ રીતે કટ થઈને જ આવવાના છે ને. આ પ્રમાણે લાસ્ટ મુમેન્ટ પર તે ટ્રીપ કેન્સલ થઈ શકે છે અને તેના કારણે નાનો મોટો લોસ પણ થઈ શકે છે. શનિદેવની જે સપ્તમ દ્રષ્ટિ છે તે તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાન પર જઈ રહ્યો છે. તમારા લાઈફ પાર્ટનરનું ક્યાંક ને ક્યાંક મૂડી બિહેવિયર વધારે થઈ શકે છે અને તેમને તમે સમય ન આપી શકો તમારું જીવનમાં આગળ વધવા માટે. તેના કારણે તેમના સાથે નિરંતર નાના મોટા ઝઘડા થઈ શકે છે. હા, શનિદેવ તમને સેપરેટ નથી કરવાના, પરંતુ લાઈફ પાર્ટનર સાથે હાર્મોની ક્રિએટ કરી રાખવું ખૂબ જરૂરી રહેશે. સાથે સપ્તમ સ્થાન તમારા પાર્ટનરનું પણ સ્થાન છે, તો પાર્ટનર પણ ખૂબ આળસુ થઈ ગયા છે. તમારા બિઝનેસમાં ફક્ત તમે જ મહેનત કરી રહ્યા છો અને તમારી મહેનતનું ફળ તેમને સાથે સાથે મળી રહ્યું છે તેવા પણ સંજોગો બની રહ્યા છે. તેથી તમારા પાર્ટનરને તમારે કેવું પડશે, મહેનત કરીશું, પૂરેપૂરી કરશું, ભલે તમે 30-40% કરો પરંતુ તમારે મને સાથ આપવું પડશે. આ પ્રમાણે તમારા માટે શનિ મહારાજ વક્રી અવસ્થામાં તે તમને ફળ આપી શકે છે. અને સૌથી મહત્વપૂર્ણ 10મા સ્થાન પર જે 10મી દ્રષ્ટિ થઈ રહી છે, તમે તમારું વર્ક પ્લેસ પણ ચેન્જ કરવાના સંજોગો બની રહ્યા છે. નવી જોબ ઓપોર્ચ્યુનિટી આવી રહી છે, પરંતુ તે નવી જોબ ઓપોર્ચ્યુનિટી તમે ગ્રેબ કરી લો, તમે ત્યાં જતા રહો, પરંતુ ત્યારબાદ ત્યાં જઈને તમને થઈ શકે છે કે આના કરતાં તો હું જે જૂની જોબમાં હતો, ભલે ત્યાં મને થોડીક સેલરી ઓછી મળતી હતી, પરંતુ ત્યાં જે મેન્ટલ પીસ હતું તે ખૂબ સારું હતું. કારણ કે શનિદેવ તો ફર્સ્ટ હાઉસમાં છે ને. હેડેકની તકલીફ કઈ છે એટલે કે મેન્ટલ પીસની તકલીફ તમને રહેવાની છે. તો આ પ્રમાણે જોબ ચેન્જ કરતાં પહેલાં તમારા જે સિનિયર્સ છે કે તમને જે કોઈને પણ તમે હિતેચ્છુ માનો છો તેમના પાસેથી પહેલાં સલાહ મશવરા કરીને પછી જ તમારે આગળ વધવું જોઈએ. તો આ પ્રમાણે તમારા વર્ક પ્લેસ બાબતે તમને ખોટા ડિસિઝન અપાવી શકે છે કે થોડુંક તમારા માટે શનિદેવ કંઈક લોભ ઊભો કરે અને તે તમારી લાઈફનું ખોટું ડિસિઝન સાબિત થઈ શકે છે. તો મિત્રો, આ પ્રમાણે 12 રાશિના જાતકો માટે મેં તમને શનિદેવના વિશે જણાવ્યું. પરંતુ મીન રાશિના જાતકોએ ઉપાય શું કરવો જોઈએ? મીન રાશિના તમામ જાતકો તમારે શક્ય બને તેટલું દરરોજ સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવાનો છે, જેના કારણે આ તમામ વિઘ્નોમાંથી તમને છુટકારો મળી શકે છે. અને હનુમાનજીની શરણમાં તમે જેટલું રહેશો, હનુમાનજીની હનુમાન ચાલીસા દિવસ દરમિયાન કે તમે જ્યાં પણ છો, હનુમાનજીનો કોઈ પણ બીજ મંત્ર કે હનુમાનજીની ગાથા, રામજીની જેટલી સિવાય એટલે કે વિષ્ણુ ભગવાનની પણ જો પૂજા પાઠ અર્ચના કરશો, તમારા માટે આ તમામ જે દેવો છે તે શનિ મહારાજના સુડીના ગાને 100થી લઈ જઈ શકે છે. તો મિત્રો, આ પ્રમાણે મેષથી મીન રાશિના જાતકો માટે શનિદેવનું વક્રી રાશિ પરિભ્રમણ કેવું રહેવાનું છે તેના વિશે મેં તમને જણાવ્યું. જો મારી ભણાવવાની પદ્ધતિ કે તમને સમજાવવાની પદ્ધતિ જો પસંદ આવી હોય તો વધારે લોકોને આ માહિતી શેર કરો. હા, વિડીયો થોડોક લાંબો થયો છે, પરંતુ 5 મિનિટ 10 મિનિટનું જ્ઞાન જો તમારા આવનારા 138 દિવસ 4 મહિના જો સારા કરતા હોય તો તે જ્ઞાન લેવું પણ ખૂબ જરૂરી સાબિત થઈ શકે છે ને. તેથી તમામ લોકોને શેર કરો અને જો આ માહિતી પસંદ આવી હોય તો કમેન્ટ્સમાં તમારા રિવ્યૂઝ જણાવવાનું ન ભૂલશો, જેના કારણે હું પણ આ પ્રમાણેના જ નવા ટોપિક્સ તમારા માટે લાવતો રહું અને તમને સાચું અને શાસ્ત્રનું પોઝિટિવ જ્ઞાન તમને આપતો રહું. આજે હું તમારી વિદાય લઈ રહ્યો છું. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.